હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આજના લેક્ચરમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેનું સ્વાધ્યાય 13.1 જે મધ્યક શોધવાના દાખલા છે અને જે 100% પરીક્ષામાં આવવાનો જ છે દાખલો, તમે બેઝિક મેથ્સ વાળા સ્ટુડન્ટ હો કે પછી તમે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હો, તો હું આ એક જ વિડીયોમાં આખું સ્વાધ્યાય 13.1 કમ્પ્લીટ કરાવી દઈશ. કોઈ પણ સ્ટુડન્ટ આ વિડીયો જોશે તો એને આસાનીથી આ સમજાઈ જશે, એટલું ડિટેલમાં કન્સેપ્ટની સાથે હું શીખવીશ. તો જો સ્ટુડન્ટ મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી ચેનલની લિંક શેર કરજો. મેં સ્વાધ્યાય 13.1 માટેનો મધ્યક માટેનો ઓલરેડી એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો બનાવી દીધો છે, જેમાં મેં તમને મધ્યક શોધવાની 3 રીત છે અને આ ત્રણેય રીતનો ઉપયોગ કરીને સેમ રકમ લઈને દાખલો શીખવાડેલો છે. તો જો તમે એ વિડીયો ના જોયો હોય તો તમે જોઈ શકો છો કે જે વિડીયામાંથી તમને બેઝિક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને પછી તમારે આખું સ્વાધ્યાય સમજવું ખૂબ જ સરળ બની જાય. તો આવો હું સ્વાધ્યાય 13.1 ના પહેલા દાખલાથી શરૂઆત કરું છું. તો અહીંયા પહેલો દાખલો 13.1 નો કીધું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. કીધું છે કે ભાઈ 0 થી લઈને 2 સુધીની સંખ્યા હોય એવા ટોટલ 1 ઘર છે, 2 થી લઈને 4 જેના ઘરમાં છોડ હોય એવા ટોટલ 2 ઘર છે. એવી રીતે તમને ટોટલ કેટલા ઘરની સર્વેક્ષણ કર્યું છે? 20 ઘરોનું. તો એનો મતલબ જ્યારે પણ આ 1 + 2 + 1 આ બધાનો સરવાળો કરીશું ને ત્યારે આપણને જવાબ મળશે 20, જેને આપણે સિગ્મા FI કહીએ છીએ. બરાબર, હમણાં દાખલો કરીશું ત્યારે આઈડિયા ક્લિયર આવશે, પણ જેને ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હશે ને સમજાઈ ગયું હશે. હવે તમને કીધું છે કે ભાઈ આનો મધ્યક શોધવો છે તો તમે કઈ રીતનો ઉપયોગ કરીશો? 3 રીત છે આપણી પાસે: પ્રત્યક્ષની રીત, પદ વિચલનની રીત અને ધારેલ મધ્યકની રીત. તો કઈ રીતનો તમે આ દાખલા માટે ઉપયોગ કરીશો અને શા માટે તમે એ રીતનો ઉપયોગ કરીશો? તો અહીંયા આપણને જોઈ શકાય છે કે આ જે ઘરોની સંખ્યા છે ને, જેને આપણે FI કહીએ છીએ, તો FI ની કિંમત એકદમ નાની છે, 1 2 1, એટલે કે એનો ગુણાકાર બહુ ઈઝી પડી જાય. તો આપણે અહીંયા પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરીશું. શા માટે? કારણ કે અહીંયા FI અને XI ની કિંમત નાની હોવાથી ગુણાકાર આપણી માટે સરળ બનશે, તેથી આપણે પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરીશું. ડન. XI શું છે હમણાં આપણે શીખવાડું. જુઓ, સેમ આ છોડની સંખ્યા 0 થી લઈને 2, 2 થી લઈને 4, એ આપણે અહીંયા મેં ટેબલ એક બનાવી રાખ્યું છે, જેને આપણે વર્ગ કહીશું. આખું લખી નાખીશું એક કોલમમાં. અને બીજું કે જે આ ઘરોની સંખ્યા છે 1 2 1, એને પણ મેં અહીંયા ટેબલમાં લખી દીધી છે, જેને આપણે આવૃત્તિ કહીશું. એટલું ટેબલ તમારું ક્વેશ્ચન પરથી રેડી છે. હવે જે આવૃત્તિ છે એને આપણે કહીશું FI. સૌથી પહેલી કામ કરી નાખો કે આ જેટલી આવૃત્તિ છે એ બધાનો સરવાળો કરી નાખો અને એને આપણે ડિનોટેડ કરીએ સિગ્મા વડે. કેમ? કારણ કે સિગ્મા એટલે કે બધાનો સરવાળો. તો જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો ત્યારે જવાબ તમારો 20 આવશે, કારણ કે આપણને રકમમાં જ આપી દીધું છે ટોટલ 20 ઘરો છે. બરાબર. મેં શું કીધું કે અહીંયા આપણે પ્રત્યક્ષની રીત યુઝ કરીશું, એટલે કે ત્રીજી કોલમ આપણે મધ્ય કિંમત શોધવાની છે કે જેને આપણે કહીએ છીએ XI. ગમે એ રીત હોય, ત્રીજી કોલમ તો ફિક્સ જ રહેશે મધ્ય કિંમત શોધવાની. કઈ રીતે આપણે મધ્ય કિંમત શોધતા હતા? મધ્ય કિંમતનું સૂત્ર હતું કે વર્ગની અધસીમા, એટલે કે જુઓ અહીંયા આપણે મધ્ય કિંમત શોધવી છે તો આ વર્ગની અધસીમા કેટલી થઈ? 0, અને વત્તા વર્ગની ઉધ્વસીમા, તો અહીંયા વર્ગની ઉધ્વસીમા કેટલી થઈ? 2 છેદમાં 2. આપણું સૂત્ર હતું, હું અહીંયા લખીને તમને બતાવું છું, જેને ન ખબર હોય એને. મધ્ય કિંમત XI શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2. જેમ કે મારે આ વર્ગ માટે શોધવું હોય તો 0 જે છે એ અધસીમા છે અને અહીંયા જે આ 2 છે એ ઉધ્વસીમા છે, તો 0 વત્તા 2 ના છેદમાં 2 એટલે કે 2 ના છેદમાં 2 એટલે કે 1. તો અહીંયા તમને આ પહેલા વર્ગની મધ્ય કિંમત મળી ગઈ 1. અને કઈ રીતે મળી મેં તમને હમણાં સૂત્ર શીખવાડ્યું. બીજી મેં શોર્ટકટ રીત એ શીખવાડી છે કે પહેલા વર્ગની શોધી લેવાની. હવે વારાફરતી આપણે બધાનો સરવાળો અને ભાગાકાર કરવા નહીં બેસીએ. શું કરવાનું? જે પણ તમારી વર્ગ લંબાઈ હોય, જેમ કે અહીંયા વર્ગ લંબાઈ જુઓ તો 2 માંથી 0 બાદ કરો તો વર્ગ લંબાઈ કેટલી થઈ? 2. જે પણ વર્ગ લંબાઈ હોય ને ઉમેરતા જાઓ. જેમ કે હું અહીંયા 1 માં 2 ઉમેરું તો 3 થાય, 3 માં 2 ઉમેરું તો 5 થાય, ફરીથી 2 ઉમેરીએ 7, 2 ઉમેરીએ 9, 11 અને 13. આ તમને મળી ગઈ મધ્ય કિંમત XI. બીજું લોજિક,
ત્રીજું લોજિક પણ છે મધ્ય કિંમત શોધવા માટેનું. નામ જ જુઓ ને, મધ્ય કિંમત એટલે મધ્યની સંખ્યા. જેમ કે અહીંયા 0 અને 2 વચ્ચેની મધ્ય સંખ્યા કઈ? 1. 2 અને 4 વચ્ચેની મધ્ય સંખ્યા કઈ? 3. 4 અને 6 વચ્ચેની મધ્ય કિંમત કઈ? મધ્ય સંખ્યા કઈ? 5. એટલે એની મધ્ય કિંમત 5 આવી ગઈ. ઓકે, નેક્સ્ટ ત્રીજી કોલમ ખબર જ છે, જેનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો છે, કે આપણે ચોથી કોલમમાં શું કરીએ? fi અને xi નો ગુણાકાર કરીએ. જો તમે પ્રત્યક્ષની રીત વાપરતા હો તો. હું અહીંયા પ્રત્યક્ષની રીતથી સોલ્યુશન કરું છું, એટલે અહીંયા આપણે ગુણાકાર કરશું fi ગુણ્યા xi. ગુણાકાર કરીએ તો અહીંયા થશે 1 એકા 1, 3 દુ 6, 5 એકા 5, 7 પંચા 35, 6 નવા 54, 11 દુ 22, 13 તેરી 39. જો ગુણાકાર બધા કેવા હતા? ઈઝી હતા. મારે ડાયરેક્ટ મોઢે ગુણાકાર થઈ ગયા, એટલે આપણે પ્રત્યક્ષની રીત અહીંયા વાપરી. બાકી તમારે પ્રત્યક્ષની રીત અઘરી પડી જાય, કારણ કે નકરું તમે ગુણાકાર ને ભાગાકાર કરવામાં જજો. બરાબર. ચાલો નેક્સ્ટ આપણે અહીંયા કરીએ સિગ્મા fi xi. એનો મતલબ જેટલું તમારું fi xi આવ્યું છે એ બધાનો આપણે સરવાળો કરીશું. અહીંયા હું લખીશ સિગ્મા fi xi બરાબર સરવાળો કરીશું આપણે તો 5 ને 5 10 ને 9 ને 1 10, 26 ને 2 નું 2 વધી આપશું, એટલે અહીંયા તમારું થઈ જશે 5 ને 6 16, 162. સિગ્મા fi xi કેટલું મને મળી ગયું? 162 કર્યો છે. થોડોક મેં મોઢે કરી નાખ્યો, પણ તમારે બસ બીજું કંઈ નથી, સરવાળો કરવાનો હતો. હવે પ્રત્યક્ષની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે, આપણે મધ્યકને x બાર વડે દર્શાવીએ. જો તમે પ્રત્યક્ષની રીત વાપરી હોય તો મધ્યક શોધવાનું સૂત્ર છે સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. બરાબર. ત્રણેય રીતના સૂત્ર અલગ અલગ છે. સિગ્મા fi xi અહીંયા આપણને મળી ગયું 162 છેદમાં સિગ્મા fi અહીંયા આપણને મળી ગયું 20. તો 162 ભાગ્યા 20 કરીશું એટલે આપણને આપણો જવાબ મળી જશે. તો સૌથી પહેલા હું અહીંયા લખું 162, 20 ને હું આમ લખી શકું 2 ગુણ્યા 10, 2 ગુણ્યા 10 20 જ થાય. તો પહેલા હું 162 ને 2 વડે ભાગી નાખું. 8 દુ 16 અને 2 એકા 2, 81 જવાબ આવશે. તો અહીંયા આવી ગયું 81 અને હજી છેદમાં શું વધ્યું તમારી પાસે? 10. હવે જો 81 ના છેદમાં 10, 0 પાછળથી એક અંક પછી પોઈન્ટ મૂકવાનો. તો અહીંયા તમારો જવાબ આવી ગયો x બાર બરાબર 8.1. આપણને મધ્યક મળી ગયો. નીચે લખવાનું. આમ જે શોધવાનું હતું, કોનો મધ્યક શોધવાનું હતું? છોડનો. બરાબર. તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક થશે 8.1. આટલો ઇઝી દાખલો છે. આઈ હોપ બધાને વ્યવસ્થિત મધ્યકનો આ દાખલો સમજમાં આવ્યો હશે, ક્લિયર થઈ ગયું હશે. આ હતી તમારી પ્રત્યક્ષની રીત. ઓકે, ચલો નેક્સ્ટ બીજો દાખલો તમને કીધો છે તમારી ટેક્સ્ટ બુકમાં કે ભાઈ એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. દૈનિક વેતન એટલે કે સેલરી. બરાબર. કે ભાઈ 500 થી લઈને 520 12 કારીગર એવા છે કે જેની 500 થી લઈને 520 સુધીની સેલરી છે. 14 એવા છે કે જેને 520 થી લઈને 540 ની વચ્ચે આવે છે. તો આ રીતનું તમને ટેબલ આપેલું છે. યોગ્ય રીતનો ઉપયોગ કરી. અહીંયા શબ્દ વાપર્યો છે યોગ્ય રીત. યોગ્ય રીત એનો મતલબ તમને જે ગમે એ રીત તમે અહીંયા વાપરી શકો છો. પરંતુ જો પ્રત્યક્ષની રીત વાપરીશ ને તો અહીંયા કેવડા ગુણાકાર થશે, કારણ કે આની મધ્ય કિંમત 510 થાય. 510 નો ગુણાકાર તમે 12 કરો, કેવડો ગુણાકાર થાય. એના કરતાં મારી પાસે બે રીત છે. એક છે ધારેલ મધ્યકની રીત, હું કાં તો વાપરી શકું ને કાં તો પદ વિચલનની રીત વાપરી શકું. પણ મારી પર્સનલ ફેવરિટ રીત છે પદ વિચલનની રીત. તો આપણે અહીંયા દાખલો કરીશું પદ વિચલનની રીતથી. અને જો તમને અહીંયા કીધું હોય કે ભાઈ ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરો, પરીક્ષામાં એવું કહે છે, તો પછી તમારે એ જ રીતનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો રહેશે, નકર તમને 0 માર્ક્સ મળશે. બરાબર. તો અહીંયા યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે. હું અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશ. સૌથી પહેલી બે કોલમ તો આપણે અહીંયા રકમમાંથી જ લખી નાખશું. તો અહીંયા મેં ટેબલ બનાવી નાખ્યું છે. ઓકે, એક મિનિટ. આને આપણે કહીશું કારીગરોની સંખ્યા, જેને હું વર્ગ તરીકે નામ આપી દઉં છું, વેતન સોરી. અને આ જે છે એ તમારી કારીગરોની સંખ્યા છે. આ જે છે એને કહેવામાં આવે છે કારીગરોની સંખ્યા, એટલે કે આવૃત્તિ. તમે આવૃત્તિ પણ લખી શકો છો, જેને આપણે f વડે ડિનોટ કરીએ છીએ, fi. બે કોલમ ફિક્સ થઈ ગઈ. ત્રીજી કોલમ તમારી કઈ હશે? મધ્ય કિંમત.
મધ્ય કિંમત જેને આપણે xi કહીશું કઈ રીતે શોધવાની? વર્ગની ઉધ્ધ સીમા વત્તા વર્ગની અધઃ સીમા. અધઃ સીમા છે 500 અને ઉધ્વ સીમા છે 520. એ બંનેનો સરવાળો કરીને ભાગાકાર કરી નાખવાનો બે સાથે. કાં તો મારી શોર્ટ ટ્રીક છે મધ્ય કિંમત એટલે મધ્યમાં આવતી સંખ્યા. જેમ કે અહીંયા 500 અને 520ની મધ્ય વચ્ચે સંખ્યા કઈ આવે? 510. તો પહેલી મધ્ય કિંમત મળી ગઈ 510. 520 અને 540 વચ્ચે કઈ સંખ્યા આવે? 530. 540 અને 60 વચ્ચે કઈ આવશે? 550. નેક્સ્ટ અહીંયા આવશે તમારું 570 અને આ તમારું થઈ ગયું 590. આવી રીતે મધ્ય કિંમત ફટાફટ શોધી લેવાની. આ શોર્ટ ટ્રીક છે, બરાબર. તો હવે હું અહીંયા પદ વિચલનની રીત યુઝ કરું છું, એટલે કે હવેનું જે મારું આવશે એ આવશે યુઆઈ. યુઆઈનું સૂત્ર શું છે? xi માઇનસ એ છેદમાં h. તમારે અહીંયા સૂત્રની જરૂર નથી, પરંતુ સાથે સૂત્ર લખવાની આદત રાખજો, કારણ કે સૂત્ર એક માર્ક્સમાં બહુ બધી વાર પૂછાય છે. ડન. હવે પદ વિચલનની રીતમાં એ ધારવાનું. ક્યાં એ ધારવાનું? xi માંથી. કોને ધારવાનું? ગમે એને. તમને જે પણ ઈચ્છા હોય એ તમે એ ધારી શકો છો. હું અહીંયા એવું વધારે માનું છું કે ભાઈ વચ્ચેની કિંમત હોય ને એને એ ધારો. જેમ કે અહીંયા 2 તો આને આપણે એ ધારી લઈએ. મેં અહીંયા 550 ને શું ધારી લીધું? એ. જ્યાં તમે એ ધાર્યું છે એમાં યુઆઈની જગ્યાએ 0 લખો. ઉપરની બાજુ જે પણ સંખ્યા આવશે એ ઋણમાં આવશે અને 0ની નીચે જે પણ સંખ્યા આવશે એ ધનમાં આવશે. પદ વિચલનની રીત યુઝ કરીએ છીએ એટલે 1 થી શરૂઆત કરવાનું. 1, 2, હજી 1 હોત તો 3, એવી રીતે. અને ફરીથી 0 નીચે ફરીથી 1 થી શરૂ કરવાનું. 1 અને 2. આ તમારું થઈ ગયું યુઆઈ. નેક્સ્ટ જે કોલમ છે એમાં આપણે કરવાનું fi અને ui નો સરવાળો, જેને આપણે કહીએ છીએ fi ui. તો fi અને ui નો સરવાળો કરીએ. પ્લસ માઇનસ માઇનસ 12 દુ 24. નેક્સ્ટ પ્લસ માઇનસ માઇનસ 14 એકા 14. ગમે એ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરીએ, જવાબ આવે 0. નેક્સ્ટ 6 ગુણ્યા 1 થશે 6 અને 10 ગુણ્યા 2 થશે 20. જો ગુણાકાર કેટલો ઇઝી પડી ગયો. અને આનો આ દાખલો તમે પ્રત્યક્ષની રીતે કર્યો હોત તો વિચારો, અહીંયા 510નો ગુણાકાર 12 આરે કરે, પછી 530નો ગુણાકાર 14 આરે કરે, તો આ મેથડ લેન્ધી થઈ જાય, હે ને? ચલો, આટલું સમજાઈ ગયું. આપણું ટેબલ થયું. હવે આપણે અહીંયા બધાનો સરવાળો કરશું, જેને આપણે સિગ્મા fi કહીએ. તો જ્યારે આપણે આ બધી સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે શું આવે છે? આપણે અહીંયા લખી નાખશું સિગ્મા fi તરીકે. 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 8 થઈ ગયું તમારું 20. 20નો 0 વધી આવશે 2, 2 3 4 5, 50. સિગ્મા fi કેટલું છે? 50. તમને અહીંયા રકમમાં કીધું હતું 50 કારીગર, અથવા તો જો કીધું હોય ને તો સમજી જ લેવાનું કે ભાઈ સિગ્મા fi મારું 50 જ હશે, કારણ કે ટોટલ કારીગરો જ 50નો સર્વે થયો છે. ઓકે, અધરવાઇઝ તમે સરવાળો કરી શકો છો. નેક્સ્ટ તમારે કરવાનું fi ui નો સરવાળો. તો એના માટે આપણે લખીશું સિગ્મા fi ui. બધી સંખ્યાનો સરવાળો કરીએ. સૌથી પહેલાં તમે ઋણનો સરવાળો કરી નાખો. તો 4 ને 4 8, 2 ને 1 3, 38 આવ્યા. પણ કેવા 38? માઇનસ. જ્યારે તમે ઋણ સંખ્યાનો સરવાળો કરો ને ત્યારે સરવાળો કરવાનો, પરંતુ એને નિશાની આપવાની માઇનસની. હવે આપણે ધન સંખ્યાનો સરવાળો કરીએ તો 20 અને 6 થઈ ગયું 26, પરંતુ કેવા 26? પ્લસ 26. હવે આ બંને વચ્ચે સરવાળો કરવાનો. તો એક પ્લસ છે, એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી થાય. જ્યારે એક સંખ્યા પ્લસ હોય અને એક માઇનસ હોય તો બંને વચ્ચે બાદબાકી થાય અને નિશાની આપવાની મોટી સંખ્યાની. જેમ કે અહીંયા 38 મોટી સંખ્યા છે ને એની નિશાની ઋણ છે, તો જે તમારો જવાબ આવશે એ ઋણમાં આવશે. હવે 38 માંથી 26 આપણે બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 12. ક્લિયર? અહીંયા સુધી કંઈ ડાઉટ નથી. હવે હું આટલો ઇરેઝ કરી નાખું. 38 અને 26 આ મેં તમને શીખવાડવા કર્યું હતું. આટલું ટેબલ આપણું પરફેક્ટ નીટ અને ક્લીન તૈયાર હોવું પડે. હવે આપણે સૂત્ર લખીશું. મધ્યક x બાર શોધવાનું સૂત્ર છે મારી પાસે પદ વિચલનની રીતથી a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ઓકે, એની કિંમત જે આપણે ધારી હતી કઈ છે? 550. તો એની જગ્યાએ આપણે લખી દઈશું 550 વત્તા સિગ્મા fi ui ની કિંમત છે -12. તો અહીંયા આપી દો -12 છેદમાં સિગ્મા fi ની કિંમત છે 50. તો અહીંયા 50 ગુણ્યા h એટલે થાય વર્ગ લંબાઈ. કઈ રીતે વર્ગ લંબાઈ મળે? અહીંયા જો 520 માંથી 500 બાદ કરો તો કેટલા આવે? 20 આવે. તો એનો મતલબ વર્ગ લંબાઈ આપણને મળી ગઈ 20.
અહીંયા 0 ઉડાડી દો, 0 ઉડાડી દો. 12 દૂ થઈ ગયું 24. તો નેક્સ્ટ સ્ટેપ આવશે 550 પ્લસ માઇનસ. એક પ્લસ છે એક માઇનસ છે, તો ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. 12 ગુણ્યા 2 કરીશું તો 24 આવશે અને 24 નો ભાગાકાર આપણે કરી નાખવાનો 5 સાથે. નેક્સ્ટ સ્ટેપ આવશે 550 માઇનસ. ચલો એક સ્લાઇડ લઈ લો એટલે તમને આઈડિયા ક્લિયર થઈ જાય. બરાબર, આપણે એક ન્યૂ સ્લાઇડ લેશું. 24 ભાગ્યા 5 કરશું. 24 નો ભાગાકાર 5 સાથે કરીએ. 5 ચોક 20. જો હું ભાગાકાર કેમ વ્યવસ્થિત શીખવાડું છું ખબર, કારણ કે ઘણા લોકોને પોઈન્ટવાળા ભાગાકાર ન આવડતા હોય, એના માટે હું અહીંયા તમને બતાવું કે જે ન આવડતા હોય ને એ શીખી લે. બરાબર, 5 ચોક 20. અહીંયા આવશે 4. હવે ઉપરથી એકઈ સંખ્યા નીચે આવે એમ છે જ નહીં, તો આપણે ઘરના 0 મૂકી દો. તો જો તમે 0 મૂકો છો તો ઉપર તમારે શું મૂકવું પડે? પોઈન્ટ. અને 8 પંચા 40. બરાબર, તો 4.8 જવાબ આવે. અહીંયા તમારું શું હતું? 550. 550 માંથી જ્યારે તમે 4.8 બાદ કરશો તો કઈ રીતે બાદબાકી કરવાની? અહીંયા લખી દો 550. આમાંથી તમારે 4.8 બાદ કરવાનું છે, તો 4 અહીંયા આવશે. 0.8. ઉપરની સંખ્યામાં પોઈન્ટ પછી સંખ્યા છે જ નહીં, તો તમે અહીંયા પોઈન્ટ મૂકી દો અને ઉમેરી દો 0. ક્લિયર? હવે આ બંનેની બાદબાકી કરીએ તો અહીંયા 0 માંથી 8 બાદ ન થાય એટલે આપણે દસકો લેશું. કોની પાસેથી લીધો? આ 0 પાસેથી. તો એની ઉપર આપણે મૂકીશું 9. ફરીથી દસકો લીધો કોની પાસેથી? 5 પાસેથી. તો 5 માં ઓછા કરીને લખવાના 4. 10 માંથી 8 જશે તો આવશે 2. 9 માંથી 4 જશે તો આવશે 5. 4 માંથી 0, અહીંયા કઈ નથી એનો મતલબ 0 છે. બરાબર, 4 માંથી 0 જશે તો 4 અને 5 માંથી 0 જશે તો 5, એટલે કે જવાબ મળી ગયો 545.2. તો અહીંયા આપણે લખી દઈશું ડાયરેક્ટ જવાબ 545.2. અહીંયા કેટલો જવાબ આવ્યો હતો? 2 ની ભાગાકાર 4.8. આપણને શું મળી ગયું? x બાર, મધ્યક. કઈ રીતે? પદ વિચલનની રીતથી. ક્લિયર? આપણને કીધું છે કે નીચે આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે. જો આ જે દાખલો છે ને, ઘણા બધા સ્ટુડન્ટ એમ થતું છે કે આમાં શું કરવું, અને આ ટાઈપનો દાખલો, ખૂટતી આવૃત્તિનો દાખલો પૂછાવાની શક્યતા, ચાન્સીસ એક્ઝામમાં વધારે છે. તો આપણે વ્યવસ્થિત શીખી લેશું જેથી આપણા 4 માર્ક્સ આપણને બેઠા બેઠા ખિસ્સામાં મળી જાય. તો જ્યારે તમને ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ને, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, આપણે f શોધવાનું છે. f એનો મતલબ શું? કે આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. ત્યારે હંમેશા તમને રકમમાં મધ્યક આપી દીધેલો હશે. જેમ કે અહીંયા મધ્યક કેટલો છે? 18. ઓકે, તો આ જે ટેબલ છે અને આપણે બેઠે બેઠું કોષ્ટકમાં કઈ રીતે કરવાનું જો. અહીંયા મેં વર્ગ અને આવૃત્તિ જે પણ હતું તમે જોઈ શકો છો કે અહીંયા વર્ગ હતું કે 11 થી 13 એની આવૃત્તિ 7, 13 થી 15 એની આવૃત્તિ 6. આવું આખું મેં અહીંયા કોષ્ટકની 2 કોલમ લખી નાખેલી છે અને બીજી 3 કોલમ આપણે ભરવાની બાકી છે, ને કઈ રીતે ભરીએ હમણાં આપણે અહીંયા ડિસ્કસ કરીશું. તો ગમે એ રીતથી હું અહીંયા દાખલો પદ વિચલનની રીતથી કરું છું, તમે ગમે એ રીતથી કરો, જેમ કે પદ વિચલનની રીતથી કરો કે ધારેલ મધ્યકની રીતથી કરો, તમારે અહીંયા 3 કોલમ બનાવવી પડશે. એમાંથી ત્રીજી જે કોલમ છે, પહેલી 2 કોલમ તો તમારી રકમ જ છે. બરાબર, ત્રીજી કોલમમાં હંમેશા આવશે મધ્ય કિંમત. તમે ગમે એ રીતથી કરતા હોય, ત્રીજી કોલમમાં તમારે શોધવાનું છે મધ્ય કિંમત, જેને આપણે ડિનોટેડ કરીએ છીએ xi વડે. બરાબર, અહીંયા આવૃત્તિ જે છે એને આપણે ડિનોટેડ કરીએ છીએ fi વડે. હવે આ મધ્ય કિંમત કઈ રીતે શોધવાની? તો હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાય છે કે કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવા માટે તે વર્ગની અધસીમા વત્તા તે વર્ગની ઉધ્વસીમા છેદમાં 2. એનો મતલબ આ વર્ગની સરેરાશ શોધવાની. આ બંનેનો સરવાળો અને એને 2 વડે ભાંગી નાખવાનો. બીજું શોર્ટ ટ્રીક છે. નામ જોવો શું છે? મધ્ય કિંમત. એનો મતલબ કે આ વર્ગમાં, જેમ કે 11 થી લઈને 13 એક વર્ગ છે, તો 11 અને 13 વચ્ચે એક મધ્ય કિંમત આવતી છે. કઈ આવે છે? 12. મધ્ય કિંમત એનો મતલબ કે મધ્યમાં આવતી સંખ્યા. તો 11 અને 13 વચ્ચે 12 છે, તો અહીંયા આપણે લખીએ 12. અથવા તો જો તમે સૂત્ર પ્રમાણે કરો તો 11 વત્તા 13 કરે તો તમારો જવાબ 24 આવે છે, અને 24 આરે 2 વડે ભાંગી નાખો તો 12 દુ 24, 12 આવી ગયું. નેક્સ્ટ 13 અને 15 વચ્ચે આવતી સંખ્યા તમારી થશે 14. નેક્સ્ટ આવશે 16. બીજી એક શોર્ટ રીત કઈ છે ખબર છે? પેલી તમે જો સૂત્રની મદદથી કરી નાખ્યું કે 12 આવ્યું. હવે નેક્સ્ટ કઈ રીતે શોધવાની? તો તમારે વર્ગ લંબાઈ ઉપરથી, જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ 13 માંથી 11 બાદ કરીએ તો વર્ગ લંબાઈ શું છે? 2. એનો મતલબ હરેક
મધ્ય કિંમતમાં પાછળના મધ્ય કિંમતમાં બબે ઉમેરતા જાવ અને આગળની મધ્ય કિંમત તમને મળતી જાય. આ બધું ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને ડિટેલમાં શીખવેલું છે. 17 અને 19 વચ્ચેની મધ્ય કિંમત અહીંયા આવશે 18. નેક્સ્ટ 19 અને 20 વચ્ચે તમારું થઈ 19 અને 21 વચ્ચે 20, અહીંયા આવશે 22 અને અહીંયા આવશે 24. બરાબર. તો આ ત્રીજી કોલમ આપણી મધ્ય કિંમત આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ. બીજું તમારે છે ને પેલું તો અહીંયા એ કરી નાખો કે સિગ્મા એફઆઈ શોધી નાખો. નાવ સિગ્મા એફઆઈ એટલે શું? કે સિગ્મા એટલે સરવાળો અને એફઆઈ એટલે કે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. ફટાફટ આપણે સરવાળો કરીએ તો 5 અને 4 9, 9 ને 9 18, 18 અને 6 24, 24 ને 7 31, 31 માં 13 ઉમેરીએ તો 31 માં 13 ઉમેરીએ તો આપણું આવશે 44. તો અહીંયા આવી ગયું 44. હવે જો આ એક એફ છે. એફ મતલબ ત્યાં કંઈક આવૃત્તિ છે જે આપણને હાલમાં ખબર નથી, તો આપણે અહીંયા કરી નાખીએ કે 44 વત્તા એફ. એફ ની કિંમત જે આવે એ ઉમેરવાની રહેશે. બાકી બધી જે સંખ્યા છે એની કિંમત છે 44. ડન. તો અહીંયા મેં આ બધાનો સરવાળો કરી નાખ્યો જે થાય છે 44 વત્તા એફ. ત્રીજી કોલમ જો હું અહીંયા, ચલો 3 તો થઈ ગઈ, સોરી, ચોથી કોલમ હું અહીંયા પદ વિચલનની રીત યુઝ કરું છું એટલે મારું આવશે યુઆઈ. યુઆઈ નું સૂત્ર શું થાય છે? xi માઇનસ a છેદમાં h, જે તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે. અહીંયા તો તમારે સૂત્રની જરૂર નથી. બરાબર. તો હારવાર તમારે ટેવ જ રાખવાની. ટેબલ લખો ને ત્યાં સૂત્ર લખી જ નાખો એટલે માઇન્ડમાં ફિટ થઈ જાય. અહીંયા ગમે એને એકને એ ધારવાનું હોય, પણ જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો આપણી પાસે હોય ત્યારે એ ગમે એને નહીં, જ્યાં તમારી ખૂટતી આવૃત્તિ હોય એની સાથેની જે મધ્ય કિંમત છે એને જ હંમેશા એ ધારવાનું. તો હું અહીંયા એ ધારું છું 20 ને, કારણ કે ખૂટતી આવૃત્તિ સામેની મધ્ય કિંમત 20 છે. તો જ્યાં હવે તમે એ ધાર્યું છે ત્યાં આપણે 0 લખીશું. પદ વિચલનની રીતથી ઉપરની બાજુ બધા ઋણ સંખ્યા, નીચેની બાજુ 0 ની નીચેની બાજુ બધી ધન સંખ્યા. શરૂઆત કરીએ -1, -2, -3, -4 અને 0 થી નીચે જેટલી પણ સંખ્યા આવશે એમાં પ્લસ આવશે ને 1 થી શરૂઆત કરવાની. 1, 2 પણ જેટલી હોય એટલી 3, 4 લખતા જાઓ. ઈઝી. નેક્સ્ટ અને છેલ્લી કોલમ તમારી આવશે જેમાં આપણે કરીશું fi ઇન્ટુ યુઆઈ. fi ઇન્ટુ યુઆઈ એટલે કે આજે તમારી fi ની કોલમ અને આ યુઆઈ ની કોલમ આ બંનેનો ગુણાકાર કરવાનો. fi યુઆઈ એટલે કે fi ગુણ્યા યુઆઈ. પ્લસ માઇનસ માઇનસ 7 ચોક 28. નેક્સ્ટ કરીએ પ્લસ માઇનસ માઇનસ 6 તરી 18. નેક્સ્ટ પ્લસ માઇનસ માઇનસ 9 દુ 18. 13 પ્લસ માઇનસ માઇનસ 13 એકા 13. એફ નો ગુણાકાર 0 સાથે કરીએ એટલે જવાબ તમારો 0. 5 એકા 5 અને 4 દુ 8. એટલું ક્લિયર. હવે આ બધાનો સરવાળો કરીએ તો સરવાળા માટેની સંજ્ઞા છે સિગ્મા, અને કોનો સરવાળો કરીએ છીએ આપણે? fi ui નો, એટલે એને કહેવાય સિગ્મા fi ui. જ્યારે તમે સરવાળો કરો ત્યારે પહેલા બધી ઋણ સંખ્યાનો સરવાળો કરી નાખો. બધી ઋણ સંખ્યાનો સરવાળો કરીશું ત્યારે એની નિશાની કઈ આવશે? ઋણ. સરવાળો કરીએ આપણે તો અહીંયા 8 ને 8, 8 એક 8, 8 દુ 16, 8 તરી 24, 25 26 ને 27, 27 નો 7 વધી પડી 2, 4 5 6 7 એટલે કે -77. હવે આપણે ધન સંખ્યાનો સરવાળો કરીએ તો 8 ને 5 કેટલા થશે? 13. કેવા 13 આવે? પ્લસ. ડન. એક પ્લસ છે, એક માઇનસ છે. આપણી પાસે એક ધન સંખ્યા છે, એક ઋણ સંખ્યા છે, ત્યારે બંને સંખ્યા વચ્ચે બાદબાકી થાય. બાદબાકી થઈને જે જવાબ આવશે એને મોટી સંખ્યાની નિશાની આપવાની. જેમ કે અહીંયા 77 મોટી સંખ્યા છે તો એની નિશાની ઋણ છે, તો અહીંયા જે જવાબ આવે એની નિશાની કઈ આવશે? ઋણ. 7 માંથી 3 બાદ કરીએ તો આવશે 4 અને 7 માંથી 1 બાદ કરીએ તો આવશે 6. એનો મતલબ સિગ્મા fi ui નો સરવાળો આવી ગયો -64. અને કઈ રીતે આવ્યો આઈ હોપ મેં તમને બધાને ક્લિયર સમજાવ્યું છે અને તમને સમજાઈ ગયું હશે. તો હવે જે મેં અહીંયા ઋણ સંખ્યાનો સરવાળો કર્યો હતો અને ધન સંખ્યાનો કર્યો હતો ને ઇરેઝ કરી નાખો. તો એટલું પરફેક્ટ તમારે ટેબલ પહેલા વ્યવસ્થિત બનાવી લેવાનું. હવે પદ વિચલનની રીતથી આપણે દાખલો ગણીએ છીએ તો એનું મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. h મતલબ વર્ગ લંબાઈ. તમારી પાસે અહીંયા તમે છે ને સાઈડમાં બધા ડેટા પણ લખી શકો છો કે જેમ કે મારી પાસે a છે 20, મેં a 20 ધારેલું હતું. સિગ્મા fi ui ની કિંમત છે -64, તો અહીંયા સિગ્મા fi ui બરાબર -64. સિગ્મા fi ની કિંમત છે 44 વત્તા f, તો અહીંયા લખી નાખો 44 વત્તા f.
અને h એટલે કે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ છે મારી પાસે 13 માંથી 11 બાદ કરો તો કેટલા આવે 2, તો અહીંયા વર્ગ લંબાઈ છે 2. ડન. હવે આપણે બધી કિંમત સૂત્રમાં મૂકીએ, જેમ કે અહીંયા a ની જગ્યાએ આપણે મૂકીશું 20 વત્તા સિગ્મા fi ui છે -64, તો અહીંયા આવશે -64 છેદમાં સિગ્મા fi છે આપણી પાસે 44 વત્તા f ગુણ્યા વર્ગ લંબાઈ h છે 2. અને હા, અહીંયા તમારી પાસે જ્યારે તમે લખો ને ત્યારે એક જ અનનોન હોવી પડે, એટલે કે એક જ સંખ્યા એવી હોવી પડે જેની કિંમત તમને નથી ખબર. અહીંયા આપણે f જોઈએ તો f એક જ અજ્ઞાત સંખ્યા છે. x બાર એટલે કે મધ્યકની કિંમત આપણને રકમમાં આપી દીધેલી હતી, કેટલી હતી 18, તો અહીંયા મધ્યકની જગ્યાએ આપણે લખીશું 18. એટલું ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ નથી? હવેના સ્ટેપ જોવો. સૌથી પહેલા +20 છે ને એને તમે અહીંયા ડાબી બાજુ મોકલી દો, તો પ્લસ જમણી બાજુ એની નિશાની પ્લસ છે, જ્યારે ડાબી બાજુ આવશે ત્યારે એની નિશાની કઈ થઈ જશે ઋણ, એટલે અહીંયા આવશે 18 - 20 બરાબર ±64 છેદમાં 44 વત્તા f અને આ ગુણ્યા 2. એટલું મેં કરી દીધું. હવે આ બંને એક પ્લસ છે અને એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી થશે, તો 20 માંથી 18 ને બાદ કરીશું તો જવાબ 2 આવશે, પરંતુ નિશાની મોટી સંખ્યાની 20 ની નિશાની ઋણ છે, તો અહીંયા 2 ની નિશાની પણ કેવી આવે ઋણ. નેક્સ્ટ સ્ટેપ હું શું કરું છું કે આ ગુણાકારના 2 છે ને જમણી બાજુ એને હું ડાબી બાજુ આપી દઉં છું, તો ગુણાકાર જ્યારે પોતાનું સ્થાન છોડીને ડાબી બાજુ આવશે તો એ ભાગાકારમાં આવી જશે. ઓકે, અહીંયા વધ્યું તમારી પાસે -64, 1 મિનિટ. ઓકે, તો અહીંયા વધ્યું તમારી પાસે -64 છેદમાં 44 વત્તા f. ક્લિયર? હવે જુઓ અહીંયા હું 2 અને 2 ઉડાડી દઉં તો શું વધશે મારી પાસે -1. તો હું નેક્સ્ટ સ્લાઇડ લઈ લઉં છું એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થઈ જાય. ચલો, આપણે ક્યાં સુધી સ્ટેપ જોયું હતું કે ભાઈ અહીંયા આપણે છેદ ઉડાડી નાખ્યા હતા 2 કા 2, એટલે અહીંયા આવી ગયું -1 બરાબર જમણી બાજુ હતું -64 છેદમાં 44 વત્તા f. અહીંયા સુધી આપણે કરી દીધું બરાબર. હવે જો માઇનસ ડાબી બાજુ પણ ઋણ સંખ્યા છે ને જમણી બાજુ પણ ઋણ છે, ત્યારે બંને બાજુ જ્યારે ઋણ હોય ને ત્યારે આપણે એને ઉડાડી દઈએ એટલે ધન થઈ જાય. 44 વત્તા f અહીંયા ભાગાકારમાં છે, ભાગાકાર જ્યારે સામેની બાજુ જશે ત્યારે ગુણાકારમાં થશે, તો 1 નો ગુણાકાર આપણે 44 વત્તા f સાથે કરીએ તો 44 ગુણ્યા 1 44 વત્તા f ગુણ્યા 1 f બરાબર જમણી બાજુ છે 64. આપણે ખૂટતી આવૃત્તિ f ની કિંમત શોધવાની છે, તો અહીંયા f ને કરતા બનાવીએ તો 64 અહીંયા એમ જ રહેશે. 44 પોતાનું સ્થાન છોડીને પ્લસમાં છે, અહીંયા પ્લસમાંથી જ્યારે સામેની બાજુ જશે તો પોતાની નિશાની બદલી નાખશે એટલે થઈ જશે -44. નેક્સ્ટ ખૂટતી આવૃત્તિ f ની કિંમત આપણને મળી ગઈ. 64 માંથી જ્યારે 44 ને બાદ કરીએ તો જવાબ આવશે તમારો 20. આ તમારું આન્સર. આ દાખલામાં જે આપણને ખૂટતી આવૃત્તિ શોધવાની હતી એ મળી ગયું, તો તમારે લખી નાખવાનું આમ ખૂટતી આવૃત્તિની કિંમત 20 થાય. આઈ હોપ બધાને આ દાખલો સમજાણો હશે. ઘણા બધા સ્ટુડન્ટને ખૂટતી આવૃત્તિના દાખલામાં એવું થાય કે અઘરો છે, અઘરો નથી, ઈઝી છે. બસ તમને વ્યવસ્થિત આ બધા જે સ્ટેપ મેં અહીંયા લખ્યા છે ને એ સોલ્વ કરતા આવડવા પડે. ને ક્યારે આવડશે? ખાલી વિડીયો જોવાથી નહીં. તમે પણ એક બુક અને પેન લ્યો, દાખલા મારી સાથે સાથે ગણતા જાઓ એટલે આવડી જશે. રકમમાં કીધું છે કે એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તે નીચે પ્રકારે સારાંશ તૈયાર કર્યો છે. તો યોગ્ય રીત પસંદ કરીને તમને અહીંયા શું વાપર્યું છે? જો અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે કે ભાઈ યોગ્ય રીત પસંદ કરીને, એટલે તમને જે ઈઝી લાગે એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો. ઈઝી એટલે કઈ કે મધ્યક શોધવાની આપણે 3 રીત શીખ્યા છીએ. એક રીત આપણે શીખ્યા પ્રત્યક્ષની રીત, એક રીત શીખ્યા છીએ ધારેલ મધ્યકની રીત અને એક છે પદ વિચલનની રીત. આ ત્રણેય રીત મેં ઇન્ટ્રોડક્શનનો પાર્ટ 1 વિડીયોમાં એક જ રકમની ત્રણેય અલગ અલગ રીતથી શીખવાડ્યું હતું કે તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે કઈ રીતમાં કેટલો ફરક છે ને કઈ રીત તમારા માટે બેસ્ટ છે, ઈઝી છે. બરાબર. જો એક્ઝામમાં કીધું હોય કે આ રીતનો ઉપયોગ કરો તો તમારે એ જ રીતનો ઉપયોગ કરવાનો હશે. અહીંયા કીધું છે યોગ્ય રીત, એટલે તમને જે ગમે એ રીત તમે યુઝ કરી શકો છો. તમારે મનના તમે રાજા. બરાબર. તો આ મહિલાના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો આપણે મધ્યક શોધવાનો છે. અહીંયા કીધું છે કે ભાઈ પ્રતિ મિનિટના હૃદયના ધબકારા 65 થી 68 હોય એવી 2 મહિલા છે, 68 થી 71 હોય એવી 4 મહિલા છે, અને આવી રીતે આપણને ડેટા આપેલો છે. તો સૌથી પહેલા આપણે ટેબલ બનાવીશું. કોષ્ટક બનાવવા માટે જે આ બે વસ્તુ છે કોલમ, એને આપણે કોલમ સ્વરૂપમાં લખી નાખશું. જેમ કે અહીંયા જોઈ લો, મેં અહીંયા કોષ્ટક બનાવી નાખ્યું છે, જેમાં પહેલું જે વર્ગ છે એને પહેલી કોલમમાં લખી નાખ્યા બધા જ વર્ગ,
બીજું જે છે એ બધાને લખી નાખ્યા બીજી કોલમમાં, એને કહેવામાં આવે છે આવૃત્તિ. બરાબર, તો અહીંયા આપણે કરીશું, એક મિનિટ પેન સિલેક્ટ કરી લઉં, યા ડન. તો અહીંયા આવૃત્તિ જે છે એને આપણે કહીએ છીએ FI. આવૃત્તિને આપણે શેના વડે ડિનોટેડ કરીએ છીએ? FI. સૌથી પહેલું આ બે તો મેં રકમમાંથી જ લખેલું છે. હવે તમારે કામ કરવાનું, આ બધી આવૃત્તિનો સરવાળો કરી લો. તો સરવાળા માટેની ગણિતમાં સંજ્ઞા વપરાય છે સિગ્મા, અને કોનો સરવાળો કરીએ છીએ આપણે? બધી આવૃત્તિનો FI નો. એટલે અહીંયા હું લખીશ સિગ્મા FI. સરવાળો આપણે કરીએ તો 4 ને 2 8, 9 10 11, 11 ને 8 તમારું 19, 19 ને 2 21, 22 23 24 25, 25 ને એક મિનિટ ક્યાંક મિસ્ટેક કરી આપણે ને, ચલો ફરીથી કરીએ. 4 ને 2 6, 6 7 8 9, 9 ને 8 તમારું થઈ જશે 17, 17 માં તમે જયારે 7 ઉમેરશો તો 24, 24 માં 4 ઉમેરો તો 28, ને 28 માં 2 ઉમેરો તો 30. તો સિગ્મા FI થઈ ગયું અહીંયા 30. આ બધાનો જયારે સરવાળો કરશો ત્યારે ટોટલ 30 મહિલાઓનો સર્વે થયેલો છે, એટલે બધાનો સરવાળો 30 આવી ગયો. હવે હું અહીંયા યુઝ કરું છું પદ વિચલનની રીત. તમે ધારેલ મધ્યકની રીતથી પણ કરી શકો છો, પણ મને અહીંયા પદ વિચલનની રીત વધારે ઈઝી લાગશે તો હું પદ વિચલનની રીત યુઝ કરું છું. બરાબર, તમે ગમે એ મેથડ યુઝ કરી શકો. તો આપણે ધારેલ મધ્યકની રીતથી કરીએ કે પદ વિચલનની રીતથી કરીએ? આપણી ત્રીજી કોલમ હોય એમાં આપણે શોધવાનું હોય મધ્ય કિંમત. મધ્ય કિંમત આપણે કઈ રીતે શોધીએ? કે જે તે વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો ઈ વર્ગની અધસીમા, એટલે કે તમે જોઈ શકો છો આ વર્ગની અધસીમા છે 65, વત્તા તે વર્ગની ઉધ્વ સીમા, તો અહીંયા આ વર્ગની ઉધ્વ સીમા છે 68, અને એના છેદમાં 2. તો આપણે આ બંનેનો સરવાળો કરીએ. 8 9 10 11 12 ને 13, 3 નો 3 વધી 1 6 ને 6 12 ને 1 13, 133 ના છેદમાં 2. તો 133 ના છેદમાં 2 કરશો તો જવાબ આવશે 66.5. બરાબર, તો એનો મતલબ કે આ પહેલા વર્ગની મધ્ય કિંમત આપણને મળી ગઈ 66.5. પછી ફરીથી અહીંયા 2 નો સરવાળો કરવાનો છેદમાં 2, ફરીથી અહીંયા 2 નો સરવાળો કરવાનો છેદમાં 2. આ એક આપણી ઇક્વેશન વાળી રીત છે. બાકી તમે એમ યાદ રાખી શકો છો, જો 3 રીત છે તો ઇક્વેશન થઈ ગયું. બીજું, જેટલી વર્ગ લંબાઈ હોય ને એટલું ઉમેરતા જાઓ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 68 માંથી 65 બાદ કરો તો 3 વર્ગ લંબાઈ આવે. તો આ આગળ જે પાછળનું તમારું મધ્ય કિંમત છે ને એમાં 3 3 ઉમેરતા જાઓ. જેમ કે 66.5 માં 3 ઉમેરો ને જે આવે અહીંયા લખો, પછી એમાં પાછા 3 ઉમેરો. અને ત્રીજી રીત જે સૌથી ઈઝી રીત છે કે નામ જ છે મધ્ય કિંમત, એટલે મધ્યની કિંમત લખવાની, મધ્યમાં આવતી સંખ્યા. જેમ કે અહીંયા 65 અને 68 વચ્ચે મધ્યમાં આવતી સંખ્યા કઈ થઈ? 66.5. દોઢ આ બાજુ આપી દેવાના, દોઢ આ બાજુ. એવી જ રીતે 68 અને 71 વચ્ચેની મધ્યમ કિંમત કઈ થઈ? 69.5. નેક્સ્ટ 72.5. 74 અને 77 વચ્ચેની મધ્યમાં આવતી કિંમત 75.5. 78.5. 81.5 અને 84.5. આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાણું હશે. નેક્સ્ટ ત્રીજી કોલમ જે છે એમાં તમારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ, એટલે ત્રીજી કોલમમાં આવશે UI. તો UI શોધવા માટેનું સૂત્ર છે xi માઇનસ a છેદમાં h. સૂત્ર યાદ રાખવાનું, કારણ કે હેતુલક્ષી પ્રશ્નમાં તમને પૂછાશે. બરાબર, એ એટલે કે તમારે અહીંયા મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક સંખ્યાને એ ધારવાનું. તમારે જે ઈચ્છા હોય તમે ધારી શકો છો. હું અહીંયા 75.5 જે છે એને હું એ ધારું છું. તો શું કરવાનું? આપણે જ્યાં એ ધાર્યું હોય એની સામેની બાજુ આપણે લખી દેવાનું 0. 0 થી ઉપરની બાજુ બધી ધન સંખ્યા આવશે, સોરી ઋણ સંખ્યા આવશે, અને 0 થી નીચેની બાજુ બધી તે ધન સંખ્યા આવશે. પદ વિચલનની રીત છે એટલે 1 થી શરૂ કરવાનું, 1 2 3 4 એવી રીતે. બરાબર, તો અહીંયા આવશે -1, ઉપર બાજુ બધી ઋણ આવશે ને, ઉપર આવશે -2, પછી આવશે -3. 0 થી નીચેની બધી ધન સંખ્યા આવશે તો અહીંયા આવશે +1 +2 +3. સમજાઈ ગયું? એની પછીની આપણે કોલમમાં શું કરવાનું? ગુણાકાર. કોનો કોનો? FI એટલે કે આવૃત્તિનો અને UI નો. એટલે આપણે અહીંયા લખી દઈશું FI ગુણ્યા UI. ગુણાકાર કરીએ પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6, પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8, પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3. 8 ગુણ્યા 0, કોઈ પણનો ગુણાકાર 0 સાથે કરીએ, જવાબ 0. 7 એકા 7. નેક્સ્ટ 4 દુ 8. નેક્સ્ટ 3 દુ 6. હવે આ બધાનો સરવાળો કરવાનો, જેને આપણે સિગ્મા FI UI કહીશું. તો અહીંયા લખીશું સિગ્મા FI UI બરાબર, જ્યારે આપણે આ બધાનો સરવાળો કરશું ત્યારે પહેલા કરી લેવાનો ઋણ સંખ્યાનો સરવાળો.
અને પછી તમારે ધન સંખ્યાનો સરવાળો કરવાનો, બરાબર. તો પેલા ઋણ સંખ્યાનો સરવાળો કરીએ તો 6 ને 3 થઈ ગયું 9, 9 ને 8 થઈ ગયું 17, પણ કેવા 17 આવે? માઇનસ. તો અહીંયા લખીશું આપણે -17. જ્યારે બધી ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો હોય ને ત્યારે થાય સરવાળો, પરંતુ નિશાની આવે ઋણ, બરાબર. હવે આપણે આ બધી ધન સંખ્યાનો કરી નાખીએ સરવાળો, તો તમારું 8 અને 7 થઈ ગયું 15, 15, 16, 17, 18, 19, 20 ને 21. તો અહીંયા તમારો સરવાળો આવ્યો +21. હવે એક પ્લસ છે એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી થશે. એક જ્યારે ધન હોય અને એક ઋણ હોય ત્યારે બાદબાકી કરવાની, પરંતુ નિશાની આપવાની મોટી સંખ્યાની. તો 21 માંથી જ્યારે 17 આપણે બાદ કરીએ તો કેટલા વધે? 4, પરંતુ નિશાની મોટી સંખ્યાની આવી. અહીંયા 21 ની નિશાની પ્લસ છે એટલે 4 ની નિશાની આવશે પ્લસ. +4 લખવાની જરૂર નથી, ખાલી 4 લખી દો. અહીંયા સુધી ડાઉટ ક્લિયર છે? ચલો હવે આ બધું ઇરેઝ કરી નાખું. ટેબલ વ્યવસ્થિત બનાવી નાખવાનું. ઓકે, નાવ હવે આપણે લખી નાખીએ સૂત્ર, જે પદ વિચલનની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા વર્ગ લંબાઈ એચ. એ એટલે કે અહીંયા આપણે જે ધારેલું હતું એ શું છે? 75.5. તો અહીંયા લખીશું આપણે 75.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ આપણને અહીંયા કિંમત મળી ગઈ છે 4, તો અહીંયા આવશે 4 છેદમાં સિગ્મા એફઆઈ બધી જ આવૃત્તિનો સરવાળો છે 30 ગુણ્યા એચ. એચ એટલે કે વર્ગ લંબાઈ, અને અહીંયા વર્ગ લંબાઈ છે 68 માંથી 65 બાદ કરો તો તમારું આવશે 3. ઓકે, છેદ ઉડાડો તો અહીંયા 10 તેરી થઈ ગયું તમારું 30, એટલે નીચે 10 આવી ગયા. તો નેક્સ્ટ સ્ટેપ આવશે 75.5 વત્તા 4 ના છેદમાં 10. 4 ના છેદમાં 10 ને હું 0.4 લખી શકું, તો અહીંયા આવશે 75.5 વત્તા 0.4, કારણ કે 4 ના છેદમાં 10 એટલે કે 0.4, અને 75.5 અને 0.4 નો આપણે સરવાળો કરીએ તો શું આવી જાય? 75.9. આ તો સમજાણું ને સરવાળો કઈ રીતે કરવાનો? જો આવી રીતે 75.5 અને 0.4 છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું. પોઈન્ટની જમણી બાજુ 0 છે તો 0 મૂકીએ ડાબી બાજુ, અને જમણી બાજુ 4 છે તો 4 મૂકીએ. સરવાળો કરીએ તો 5 ને 4 9 થઈ જશે. પોઈન્ટની નીચે પોઈન્ટ. તમને કીધું છે કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી અને ખોખાની સંખ્યાના પ્રમાણમાં કેરીઓની આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું છે. આમ કે ભાઈ કેરીઓની સંખ્યામાં 50 થી 52 હોય એવા ટોટલ 15 ખોખા છે, 53 થી 55 હોય એવા 110 ખોખા છે. તો બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો, અને મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી? તો તમે જે રીતથી 3 રીત છે, પ્રત્યક્ષની રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત, એમાં તમે જે અહીંયા રીતનો ઉપયોગ કરવાના હોય એ રીતનું નામ લખી દેવાનું છે. પણ તમે અહીંયા એક વસ્તુ નોટિસ કર્યું? જો અત્યાર સુધી આપણે દાખલા જોતા હતા ને એમાં કેવું હતું કે ભાઈ કન્ટિન્યુઅસ ડેટા હતા, વર્ગ તમારા હતા ને કન્ટિન્યુઅસ હતા. કન્ટિન્યુઅસ એટલે કે ભાઈ અહીંયા 52 થી વર્ગ પૂરો થાય છે ને તો એના પછીનો વર્ગ 52 થી જ ચાલુ થતો હોવો પડે. એટલે કે આની ઉધ્વ સીમા અને એના પછીના વર્ગની અધઃ સીમા સરખી હોવી પડે. અહીંયા પણ 52 આવવું પડે. અહીંયા 52 છે ને અહીંયા 53 છે, એટલે આને ડિસ્ક્રિએટ ડેટા કહેવાય. તો આને આપણે કન્ટિન્યુઅસ કરવાના. કઈ રીતે કરીશું? આવો હું તમને શીખવું. તો ચલો આપણે જે રકમ હતી આપણે અહીંયા લખી નાખી છે. વર્ગ 50 થી 52 એવા ટોટલ 15 ખોખાઓની સંખ્યા, 53 થી 55 એવા 110 ખોખાની સંખ્યા. જે તમને બેઠી રકમ આપેલી હતી એ અમે ટેબલના ફોર્મમાં 2 કોલમમાં લખી નાખી. મેં અહીંયા વચ્ચે એક કોલમ છોડી દીધી છે. શું કામ છોડી હશે? કારણ કે મારે અહીંયા વર્ગને કન્ટિન્યુઅસમાં કન્વર્ટ કરવાના છે. ખાસ ધ્યાન રાખજો, ઉતાવળમાં આવી ભૂલ ન થાય. તમને આવી રીતે ગૂંચવવા પૂછી શકે છે, પણ આનું બહુ જ ઇઝી સોલ્યુશન છે. તમારે શું કરવાનું? તો તમે જો અહીંયા 53 માંથી 52 બાદ કરો, એટલે કે આની ઉધ્વ સીમામાંથી તમે આની અધઃ સીમામાંથી ઉધ્વ સીમા બાદ કરો તો 53 માંથી 52 બાદ કરીએ તો 1 આવે. હવે જે તફાવત આવે એને તમારે 2 વડે ભાંગી નાખવાનું. 1/2 એટલે શું થાય? તમારું 0.5. એનો મતલબ તમારે 0.5 ને ગમે વર્ગની, જે વર્ગની તમારે વર્ગ શોધવો હોય એના માટે જે વર્ગ હોય એની અધઃ સીમામાંથી 0.5 ને બાદ કરવાના, અને એ જ વર્ગની જે ઉધ્વ સીમા હોય એમાં તમારે 0.5 ને ઉમેરી દેવાનું. જેમ કે અહીંયા મારે નવો વર્ગ શોધવો છે તો હું 50 માંથી 0.5 બાદ કરું તો થઈ ગયું 49.5, અને 52 માં 0.5 ઉમેરું તો એ થઈ જાય 52.5.
હવે અહીંયા 53 માં અધસીમા થઈ, અધસીમામાંથી આપણે 0.5 બાદ કરવાના છે, તો અહીંયા થઈ જશે 52.5 અને અહીંયા આવશે તમારું 55.5 ઉમેરીએ છીએ. હવે અહીંયા 56 માંથી 0.5 બાદ કરીએ તો અહીંયા આવી ગયું 55.5 થી લઈને 58.5. નેક્સ્ટ તમારું થશે 58.5 થી લઈને 61.5 અને અહીંયા આવશે 61.5 થી લઈને 64.5. થઈ ગયા તમારા ડેટા કન્ટિન્યુઅસ. જોવો અહીંયા 52.5 અને એના પછીના વર્ગની અધસીમા પણ 52.5. તો આ આટલું તમારે કરવાનું રહેશે. કઈ રીતે કર્યું? જે તફાવત હોય તફાવતને બે હારે ભાંગી નાખવાનું અને પછી અધસીમામાંથી બાદ કરવાનું ને ઉધ્વસીમામાં ઉમેરી દેવાનું. ક્લિયર? એટલું બધાને સમજાઈ ગયું? આ સ્ટેપ તમારે કરવાનું રહેશે. હવે આપણે અહીંયા જે રીતે કરતા હતા, શું કરવાનું? બધી આવૃત્તિનો સરવાળો કરવાનો રહેશે. તો હું અહીંયા બધી આવૃત્તિ એટલે કે અહીંયા જે છે એને fi કહેવાય. તો બધી આવૃત્તિનો સરવાળો કરું તો એને કહેવામાં આવે છે સિગ્મા fi. ચાલો આપણે સરવાળો કરી નાખીએ તો અહીંયા આવશે 5 ને 5 10 ને 5 15 ને 5 તમારું 20. 20 નો 0, 2 3 4 5 6 7 8 9 ને 10, 10 નો 0, વધી આવશે 1 1 2 3 ને 4 એટલે કે 400. આ બધાનો સરવાળો કરીએ તો ટોટલ અહીંયા 400 ખોખાની સંખ્યા છે. એના પછીની જે કોલમ છે એમાં આપણે મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમતને આપણે xi વડે ડિનોટેડ કરીએ છીએ. મધ્ય કિંમત કેવી રીતે શોધીએ છીએ? જો સૂત્રની મદદથી શોધીએ તો વર્ગની અધસીમા, જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ વર્ગની અધસીમા છે 49.5 વત્તા વર્ગની ઉધ્વસીમા છે 52.5 અને એને ભાંગી નાખવાનું બે હારે એટલે કે સરેરાશ શોધવાની. સરેરાશ આપણે શોધીએ 5 ને 5 10 નો 0 થાય એટલે 0, પછી આવશે 0.1 9 10 ને 2 12 નો બગડો, વધી પડી 1, 5 ને 5 તમારું થઈ ગયું 10 એટલે કે 102/2. 102/2 કરીએ તો થઈ ગયું 51. એટલે અહીંયા પહેલી મધ્ય કિંમત આપણને મળી ગઈ 51. હવે બધા જ વર્ગ માટે એટલી મોટી ગણતરી કરવાની જરૂર નથી. તો તમારો દાખલો કેવો બની જાય? લેન્ધી. આપણે શું કરીશું? વર્ગ લંબાઈ જોવાની. અહીંયા તમે 52.5 માંથી 49.5 બાદ કરો તો કેટલા આવે? 3. એનો મતલબ આપેલા જે ડેટા છે એની વર્ગ લંબાઈ h3 છે. તો તમારે બધે અહીંયા મધ્ય કિંમત 51 માં 3 ઉમેરતું જવાનું. પેલા જયારે 51 માં આપણે 3 ઉમેરશું તો કેટલા થશે? 54. 54 માં 3 ઉમેરો 57. 57 માં 3 ઉમેરો 60. 60 માં 3 ઉમેરો 63. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ કોલમ આપણે UI. હું અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરું છું એટલે UI આવશે. જો આ દાખલો છે ને એમાં તો તમારી આવૃત્તિ fi બહુ મોટી છે 135 110 એટલે સૌથી ઈઝી રીત તમારી પદ વિચલનની રીત જ પડે. બરાબર? તમે ધારેલ મધ્યકની રીત કરો ને તો પણ તમારા અહીંયા ગુણાકાર બહુ મોટા આવશે. તો UI શોધવા માટેનું આપણું સૂત્ર છે xi - a ના છેદમાં h. હું એટલા માટે લખાવું છું, તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો મગજમાં ફિટ થઈ જાય. બાકી આપણે અત્યારે હાલમાં દાખલો કરવા માટે UI ની કંઈ જ જરૂર નથી. તમારે જે મધ્ય કિંમત છે એમાંથી કોઈ પણ એકને a ધારવાનું. જેમ કે હું અહીંયા 57 ને a ધારું છું તો જ્યાં હું a ધારું છું એ બાજુ હું લખી દઈશ 0. ઉપરની બાજુ બધી ઋણ સંખ્યા, નીચેની બાજુ બધી ધન સંખ્યા. શરૂઆત કરવાની 1 થી. ઉપર આવશે -1, આગળ વધતા જાઓ -2, હજી એક હોત તો -3, એવી રીતે. અને 0 થી નીચે બધી ધન સંખ્યા કરવાની એટલે કે +1, +2, હજી હોત તો +3, એવી રીતે. નેક્સ્ટ જે કોલમ છે એમાં તમારે શોધવાનું રહેશે FIUI એટલે કે જે તમારી આવૃત્તિ FI છે એનો ગુણાકાર તમારે UI હારે કરવાનો. પ્લસ માઇનસ 15 દુ 30. નેક્સ્ટ પ્લસ માઇનસ 110 એકા 110. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરીએ, જવાબ 0 આવશે તમારો. 115 ગુણ્યા 1 થશે 115. નેક્સ્ટ આવશે 25 ગુણ્યા 2 કરીએ તો 25 દુ થઈ ગયું 50. હવે આ બધાનો સરવાળો કરવાનો જેને આપણે કહીએ છીએ સિગ્મા FIUI. તો જ્યારે આપણે આ બધાનો સરવાળો કરીએ તો મેં શું શીખ્યું છે કે પહેલા તમારે ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો અને પછી તમારે ધન સંખ્યાનો સરવાળો કરવાનો. તો ઋણ સંખ્યાનો સરવાળો કરીએ અને એનો જવાબ આવશે અને આપણે કેવી નિશાની આપવાની? ઋણ. 0, 3 ને 1 4 અને 1 એટલે કે 140. અને અહીંયા ધન સંખ્યાનો સરવાળો કરીએ તો તમારું થશે 165. ક્લિયર? પરંતુ કેવા 165 આવે? પ્લસ. હવે એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે બાદબાકી કરવાની. તો 165 માંથી જ્યારે આપણે 140 ને બાદ કરીશું તો તમારો જવાબ આવશે 25.
ઓકે, પણ કેવા 25? નિશાની કોને કઈ આપવાની ખાસ ધ્યાન રાખજો. તો આપેલ પૈકી જે મોટી સંખ્યાની નિશાની છે, જેમ કે 140 અને 165 પૈકી મોટી સંખ્યા 165 છે ને 165 ની નિશાની પ્લસ છે, એટલે અહીંયા 25 ની નિશાની પણ કેવી આવે? પ્લસ. ક્લિયર? તો હવે અહીંયા હું આ બંને ઇરેઝ કરી નાખું છું. ચલો, આટલું તમારું ટેબલ વ્યવસ્થિત નીટ અને ક્લીન રેડી રાખવાનું. હવે આપણે અહીંયા કઈ રીત યુઝ કરીએ છીએ? પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતની ઉપયોગ કરીને મધ્યક શોધવાનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે પહેલા લખીશું. તો અહીંયા આપણે પેન સિલેક્ટ કરી લઉં. ડન. મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ. એ આપણે શું ધાર્યું હતું? જુઓ તમે, એ ની જગ્યાએ આપણે શું લખવાનું? 57, કારણ કે આપણે ધારેલું હતું. તો અહીંયા આવશે 57 વત્તા સિગ્મા fi ui ની કિંમત આવી છે 25, તો અહીંયા આવશે તમારું 25 છેદમાં સિગ્મા fi ની કિંમત છે 400. તો નેક્સ્ટ આપણે કરીએ 400 અને ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ, જે અહીંયા તમે નક્કી કરી શકો 52.5 માંથી 49.5 બાદ કરીએ તો જવાબ આવે 3, એટલે કે વર્ગ લંબાઈ મળી ગઈ 3. છેદ ઉડાડીએ તો આપણે અહીંયા 400 ની જગ્યાએ હું એમ લખી શકું 100 ગુણ્યા 4, હે ને? 400 100 ગુણ્યા 4 તો 25 ચોક 100 થઈ જાય. તો અહીંયા શું વધ્યું? હવે 4 ગુણ્યા 4 એટલે કે 16 વધ્યા. તો ઉપર તમારું હતું 57 વત્તા 3 છેદમાં ચોકે ચોકે થઈ ગયું 16. કાં તો તમે લસા લઈ શકો ને કાં તો એક વસ્તુ કરી શકો, 3 ભાગ્યા 16 કરી નાખો. હું અહીંયા 3 નો ભાગાકાર જ્યારે 16 સાથે કરું છું, બરાબર, 3 અંદર આવશે, 16 બહારની બાજુ આવશે, પરંતુ 3 નાના છે 16 કરતા, તો અહીંયા 0 મૂકીશ અને ઉપર આવશે 0 પોઈન્ટ. 16 એકા 16 થઈ છે, 16 દુ 32 તો વધી જાય, એટલે 16 એકા 16. આપણે બાદબાકી કરીએ, 10 માંથી 6 જાય તો 4 આવશે ને 2 માંથી 1 જાય તો 1 14. ઉપરથી કઈ છેદ નહીં એટલે આપણે એક 0 મૂકી શકીએ. ચલો, નાવ કરી નાખીએ. 16 નવવા કરીને જોઈએ. 16 અઠ્ઠા 128. 16 નવવા જોઈ લઈએ. 144. તો 16 નવવા વધી જશે એટલે આપણે ક્યારે ભાગ ચલાવશું? 8 હારે. અને હું ઇરેઝ કરી દઉં, બધું દેખાવામાં પ્રોબ્લેમ પડતો હશે. ચલો, આપણે અહીંયા સુધીનું કર્યું. 8 હારે આપણે ભાગ ચલાવીશું 16 અઠ્ઠાનો. 16 અઠ્ઠા કેટલા થયા હતા? 8 8 9 10 12 128. તો અહીંયા આવશે 128. બાદબાકી કરીએ, 10 માંથી 8 જશે તો આવશે 2. અહીંયા 4 ની ઉપર 3, 3 માંથી 2 જાય તો 1, બરાબર. અને અહીંયા હજી મૂકીશું 0. તો નેક્સ્ટ આપણે કરીશું 16 સત્તા 112, બરાબર. તો અહીંયા આવશે 16 સત્તા 112. હવે અહીંયા છોડી દો, કારણ કે તમારા ડેસિમલ પછી ઓલરેડી 3 ડિજિટ આવી ગયા છે. તો અહીંયા સુધી ભાગાકાર કરો. 57 વત્તા 3 ના છેદમાં 16 ભાગાકારનો જવાબ આવે છે 0.187. બંનેનો સરવાળો કરીએ તો 57 વત્તા 0.187 થશે તમારું 57.187. આ તમને શું મળી ગયું? x બાર. એટલે કે અહીંયા આપણને આ દાખલાનો મધ્યક મળી ગયો. વ્યવસ્થિત રીતે ભાગાકાર કરવામાં મિસ્ટેક ન કરતા. જો હું ઇરેઝ કરી દઉં છું. અહીંયા સુધીનું આપણું આ બધું રફ વર્ક હતું એટલું, બરાબર. મેં ભાગાકાર કર્યો હતો, મેં તમને અહીંયા કરીને બતાવ્યો, એટલે તમને વ્યવસ્થિત ક્લિયર સમજાઈ જાય. અને આ આપણો મેઇન દાખલો. આવી રીતે પૂછેલું છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. ટોટલ કેટલા પરિવાર છે? 25. એનો મતલબ તમે જ્યારે 4 વત્તા 5 વત્તા 12 બધાનો સરવાળો કરશો ત્યારે તમને જવાબ મળશે 25. તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. યોગ્ય રીત કરવાની છે તો તમને જે ઈઝી લાગે, જે વ્યવસ્થિત લાગે રીતનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમને પરીક્ષામાં પૂછ્યું હોય કે આ જ રીતનો ઉપયોગ કરો, તો તમારે એ જ રીતનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે વ્યવસ્થિત જલ્દબાજીમાં વાંચવાનું રહી ન જાય એક્ઝામમાં, બરાબર. જોઈ લેજો કે કઈ રીતનો તમને ઉપયોગ કરવાનો કીધો છે. નકર તમને કીધી હોય ધારેલ મધ્યકની રીત અને તમે પદ વિચલનની રીતે દાખલો કરીને આવો, ઓબ્વિયસ તમારો જવાબ સાચો હશે, પરંતુ તમને માર્ક 0 મળશે. ઓકે, તો અહીંયા 100 થી લઈને 150 એવા પરિવારની સંખ્યા 4 છે. 150 થી લઈને રોજનો 200 રૂપિયા ખર્ચો થતો હોય એવા 5 પરિવાર છે. આ રીતનું આપણને કોષ્ટક આપેલું છે. તો આ જ સેમ વસ્તુ હું અહીંયા ટેબલ બનાવીશ અને એમાં પહેલી 2 કોલમમાં લખી નાખીશ કે ભાઈ વર્ગ 100 થી 150 એવા 4
150 થી 200 એવી રીતે 5 એવી રીતે ફર્સ્ટ 2 કોલમ મેં ટેબલમાં વ્યવસ્થિત બનાવીને રેડી રાખેલી છે. હવે આપણે શું કરીશું, આવૃત્તિ જેટલી પણ છે એ બધાનો સરવાળો કરવાનો. તો અહીંયા જે આવૃત્તિ છે ને એને આપણે FI વડે ડિનોટેડ કરીએ. તો આ બધાનો સરવાળો કરીએ તો સરવાળા માટે સંજ્ઞા છે સિગ્મા. તો એને કોનો સરવાળો કરીએ છીએ FI નો, તો એને કહેવાય સિગ્મા FI. રકમમાં જ આપી દીધું હતું કે ટોટલ 25 પરિવાર છે, એનો મતલબ જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો તો જવાબ આવશે 25, અને રકમમાં ન આપ્યું હોય ત્યારે તમારે આ બધાનો સરવાળો કરીને અહીંયા લખવાનો રહેશે. નેક્સ્ટ સ્ટેપ તમારું છે XI શોધવાનું, જેને આપણે કહીએ છીએ મધ્ય કિંમત, ડિનોટેડ કરીએ છીએ XI વડે. કઈ રીતે શોધીએ છીએ, તો વર્ગની અધસીમા વત્તા વર્ગની ઉર્ધ્વસીમા છેદમાં 2 આ એનું સૂત્ર છે જે હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે. દાખલામાં તમારે સૂત્રની મદદથી કરવું જરૂરી નથી, તમને નામ ઉપરથી મધ્ય કિંમત એટલે મધ્યમાં આવતી સંખ્યા. અહીંયા 100 અને 150 વર્ગ છે, તો 100 અને 150 ની એક્ઝેક્ટ મધ્યમાં આવતી કિંમત કઈ થઈ, 125. એનો મતલબ અહીંયા તમને મળી ગયું 125. એવી જ રીતે 150 અને 200 ની વચ્ચે આવતી સંખ્યા કઈ, 175. નેક્સ્ટ 225, નેક્સ્ટ 275 અને 300 ને 350 વચ્ચે મધ્યમાં આવતી સંખ્યા 325, તો એ વર્ગની મધ્ય કિંમત થશે 325. અહીંયા સુધી ક્લિયર? અત્યાર સુધીના બધા દાખલા હું પદ વિચલનની રીતથી કરાવું છું તો તમને એવું થશે કે મેમ એક જ રીતથી કરાવે છે, એટલે આ દાખલો મેં નક્કી કર્યું કે હું તમને ધારેલ મધ્યકની રીતથી કરાવું. બરાબર, તો ધારેલ મધ્યકની રીતથી કરીએ તો નેક્સ્ટ તમારી જે ચોથી કોલમ હોય છે એમાં આપણે ડીઆઈ શોધવાનું હોય છે. ડીઆઈ નું સૂત્ર શું હોય, XI માઇનસ A. બરાબર, તો અહીંયા તમારે કોઈ પણ એકને A ધારવાનો છે. જેમ કે હું અહીંયા 225 જે છે એને A ધારી દઉં છું, તો જ્યાં તમે A ધાર્યું હોય ત્યાં 0 લખી દો. ઉપરની બાજુ તમારી ઋણ સંખ્યા આવશે અને નીચેની બાજુ જેટલી પણ વધી છે એ ધન આવશે. કઈ લખવાની સંખ્યા, તો જે તમારી વર્ગ લંબાઈ હોય ને એ. જેમ કે 150 ને 100 ની બાદબાકી કરીએ આપણે તો વર્ગ લંબાઈ આપણને 50 મળે. તો તમારે અહીંયા શરૂઆત કરવાની વર્ગ લંબાઈથી 50. હવે ઉમેરતા જાઓ, પાછી વર્ગ લંબાઈ કેટલી છે, 50, તો 50 માં 50 ઉમેરીએ તો 100. જો હજી એક હોત તો 150, એવી રીતે. બરાબર, મતલબ વર્ગ લંબાઈથી શરૂઆત કરવાની ને વર્ગ લંબાઈ ઉમેરતી જવાની, જો તમારી ધારેલ મધ્યકની રીતનો દાખલો હોય તો. નેક્સ્ટ ફરીથી 0 ની નીચેથી શરૂઆત 50 થી કરશું, વર્ગ લંબાઈથી 50 પાછા ઉમેરીએ તો 100. ડન. હવે આ જે તમારી કોલમ છે એમાં આપણે ગુણાકાર કરવાનો, કોનો FI અને DI નો. તો અહીંયા આપણે કરીશું FI ગુણ્યા DI, પ્લસ માઇનસ માઇનસ 100 ગુણ્યા 4 400. નેક્સ્ટ પ્લસ માઇનસ માઇનસ 25 25 અને 0 એટલે કે 250. 12 ગુણ્યા 0 થશે 0. 2 ગુણ્યા 50 થશે 100. પ્લસ 100 લખો કે ખાલી 100 લખો ચાલે. બરાબર, અને 100 ગુણ્યા 2 થશે તમારું 200. આ બધાનો સરવાળો કરવાનો, જેને આપણે કહીએ છીએ સિગ્મા FI UI નહીં, અહીંયા D છે એટલે DI આવશે. બરાબર, તો અહીંયા સિગ્મા FI ઇન્ટુ DI બરાબર. પહેલા તમે ઋણ સંખ્યાનો સરવાળો કરી લ્યો, તો અહીંયા આવશે 0 5 6 650, પરંતુ નિશાની કઈ આપવાની, ઋણની. જ્યારે ઋણ સંખ્યાનો સરવાળો કરો ને ત્યારે કરવાનો સરવાળો, પરંતુ નિશાની આપવાની ઋણ સંખ્યાની. હવે ધન સંખ્યાનો સરવાળો કરી લઈએ તો અહીંયા આવશે 300, પરંતુ કેવા 300 આવશે, પ્લસ 300. એક પ્લસ છે એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી થશે. તો અહીંયા આપણે બાદબાકી કરીએ તો 0 5 અને 3 350 આવી ગયું. નિશાની આપવાની મોટી સંખ્યાની, 650 મોટી સંખ્યા છે અને એની નિશાની ઋણ છે, તો અહીંયા 350 ને પર માઇનસ નિશાની આવશે. એટલું ક્લિયર? ચાલો, તો આપણું ટેબલ વ્યવસ્થિત નીટ અને ક્લીન રેડી છે. હવે આપણે સૂત્ર મૂકવાનું અને કિંમત મૂકવાની. તો નેક્સ્ટ આપણું ધારેલ મધ્યકની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર A વત્તા સિગ્મા FI DI ના છેદમાં સિગ્મા FI. ઓકે, A ની કિંમત આપણે શું લીધી હતી, 225, તો અહીંયા આવશે 225 વત્તા સિગ્મા FI DI છે -350, તો અહીંયા હું લખું છું -350 છેદમાં સિગ્મા FI ની કિંમત છે 25.
આટલું ક્લિયર છે? હવે આપણે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી નાખીએ, બરાબર? જેમ કે અહીંયા 35 છે, જેને હું આમ લખી શકું 7 પંચા 35 અને એક 0 મૂકવાનું છે તો અહીંયા મૂકી દઉં, એટલે કે 70 ગુણ્યા 5 350 થાય. એવી જ રીતે 25 ને ઉડાડીને હું લખીશ 5 ગુણ્યા 5. અહીંયા 5 અને 5 ઉડી ગયું. 70 ને ડાયરેક્ટ હું 5 આરે ભાગાકાર કરી નાખું તો અહીંયા આવશે 5 એકા 5 અને 2 વચ્ચે 2 ને 0 20 અને 5 ચોક 20 એટલે કે 14. 14 પંચા 70 થાય તો અહીંયા શું વધ્યું અંશમાં? 14. છેદ એકદમ વ્યવસ્થિત રીતે ઉડી ગયા. તો અહીંયા તમારું છે 225 પ્લસ માઇનસ માઇનસ, એક પ્લસ છે એક ઋણ નિશાની છે, બંનેનો ગુણાકાર કરીએ તો માઇનસ થઈ જાય અને એમાંથી 14 ને શું કરી નાખવાના છે આપણે? બાદ. તો 225 માંથી જ્યારે તમે 14 બાદ કરશો તો તમને જવાબ મળશે 211 અને આ તમને મળી ગયું મધ્યક. નીચે લખવાનું રહેશે કે આમ શું હતો આપણો ક્વેશ્ચન? જોઈ લઈએ. આમ પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક 211 થાય છે. આવી રીતે વ્યવસ્થિત ટેબલ બનાવવાનું, સૂત્ર લખવાનું અને વ્યવસ્થિત દાખલો ગણવાનો. જો ઘણા સ્ટુડન્ટ કેવું કરે, સૂત્ર ન લખે, ડાયરેક્ટ રકમ મળે લખવા, તો તમારો 1 માર્ક્સ કપાઈ જાય. સૂત્ર લખવાનું છે, કારણ કે સૂત્રનો માર્ક્સ હોય છે. આ 4 માર્ક્સનો દાખલો છે, બરાબર? તો આઈ હોપ સમજાણું હશે. પ્લીઝ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કરીએ જેમાં આપણને પૂછવામાં આવ્યું છે કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી છે. અને જે ડેટા છે એ તમારા ppm માં છે કે ભાઈ 0.00 થી 0.04 ppm SO2 ની સાંદ્રતા હોય એની આવૃત્તિ 4 છે, બરાબર? તો આપણને અહીંયા કીધું છે કે ભાઈ આનો મધ્યક શોધો. ઓકે, તો જેવી ટેબલ છે એને મેં વ્યવસ્થિત ટેબલની સ્વરૂપમાં ફર્સ્ટ બે કોલમ જે છે અહીંયા મેં લખી દીધી છે, બરાબર? આના આગળના દાખલામાં આપણે જોયું હતું કે ભાઈ અહીંયા જુઓ, વર્ગની લાસ્ટ જે ઉધ્વ સીમા હોય અને એના પછીની વર્ગની અધર સીમા સમાન હોવી પડે, આ ચેક કરી લેવાનું. જેમ કે આના જસ્ટ આગળનો છઠ્ઠો દાખલો સમાન નહોતો અને ત્યારે શું કરવું એના માટે મેં એમાં સોલ્યુશન તમને બતાવેલું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમાન જ છે, એટલે કંઈ કરવાની જરૂર નથી. તમારે કરી લેવાનો બધાનો સરવાળો, એટલે કે આવૃત્તિનો સરવાળો કરવાનો. આવૃત્તિને આપણે શેના વડે ડિનોટેડ કરીએ છીએ? fi વડે. તો અહીંયા આવૃત્તિને આપણે ડિનોટેડ કરીએ છીએ fi અને બધાનો સરવાળો કરીએ તો સરવાળા માટેની સંજ્ઞા છે સિગ્મા. કોનો સરવાળો કરીએ છીએ? fi નો, તો એને કહેવામાં આવે સિગ્મા fi. સરવાળો કરીએ તો 9 ને 9 18, 18 ને 2 20, 20 ને 4 24 ને 4 28 ને 2 30, એટલે આ બધાનો સરવાળો તમને મળી ગયો 30. એના પછીની જે કોલમ હોય હંમેશા હોય તમારે xi શોધવાની. xi જેને આપણે મધ્ય કિંમત કહીએ છીએ. તો મધ્ય કિંમત કઈ રીતે શોધીએ છીએ? કે વર્ગની અધર સીમા વત્તા વર્ગની ઉધ્વ સીમા છેદમાં 2, આ એનું સૂત્ર છે. પરંતુ શોર્ટ ટ્રીક છે કે મધ્ય કિંમત એટલે કે વર્ગની મધ્યમાં આવતી સંખ્યા. જેમ કે 0.00 થી લઈને 0.04 વર્ગ છે, તો એક્ઝેક્ટલી એની મિડ સંખ્યા એટલે કે મધ્યમાં આવતી સંખ્યા કઈ થઈ? 0.02. ઓકે, એવી જ રીતે 0.04 અને 0.08 વચ્ચેની સંખ્યા થશે તમારી 0.06. ઉમેરતા જઈએ આપણે 0.10, નેક્સ્ટ આવશે તમારું 0.14, નેક્સ્ટ હશે 0.18 અને એના પછી આવશે 0.22. ક્લિયર? નેક્સ્ટ હું અહીંયા પદ વિચલનની રીતથી ઉપયોગ કરું છું, તો મારું નેક્સ્ટ કોલમ આવશે UI. જે UI શોધવાનું સૂત્ર છે xi માઇનસ a છેદમાં h. આ યાદ રાખજો સૂત્ર. હવે તમારે આ પૈકી કોઈ પણ એકને a ધારવાનું. જેમ કે હું અહીંયા 0.10 જે છે એને a ધારી લઉં, તો જ્યાં તમે a ધાર્યું છે એને આપણે આપી દેવાનું 0. ઉપરની બાજુની બધી જ કિંમત ઋણ આવશે. શરૂઆત કરવાની 1 થી, -1, -2. નીચેની બાજુ બધી ધન સંખ્યા આવશે. 1 થી શરૂઆત કરી અને ક્રમ લખતું જવાનું, 1 2 3. એના પછીની એટલે કે લાસ્ટ કોલમ જેમાં આપણે fi અને ui નો ગુણાકાર કરીશું. તો fi એટલે કે આ વાળો અને ui એટલે આ કોલમ, બંનેનો ગુણાકાર કરતું જવાનું અને લખતું જવાનું. પ્લસ માઇનસ માઇનસ 4 2 8, પ્લસ માઇનસ માઇનસ 9 એકા 9, 9 ગુણ્યા 0 થશે 0, 2 એકા 2, 4 2 8, 3 2 6. બરાબર? આ બધાનો સરવાળો કરવાનો, જેના માટે આપણે સંજ્ઞા સિગ્મા. ચલો તો હવે શરૂઆત કરીએ. સિસ્ટમમાં થોડુંક ડિસ્ટર્બન્સ આવી ગયું, તો એના માટે હવે આપણે શું કરવાનું છે? આ બધાનો સરવાળો. તો એના માટે આપણે સિગ્મા fi ui કરશું. તો સરવાળો કરવા માટેની સંજ્ઞા છે સિગ્મા, અને કોનો સરવાળો કરીએ છીએ? fi ui નો, એટલે એને કહેવાય સિગ્મા fi ui.
તો જો અહીંયા તમારું -8 છે ને અહીંયા +8 છે, એટલે આ તો ડાયરેક્ટ ઉડી જ જાય. -8 +8 હું અહીંયા બતાવું છું, તમારે પેપરમાં આવી રીતે લીટા નથી કરવાના, બરાબર. તો અહીંયા એક તમારી પાસે વધ્યું -9 અને અહીંયા 6 ને 2 8, એટલે કે +8 વધ્યું. તો એક પ્લસ છે એક માઇનસ છે, બંને વચ્ચે બાદબાકી થશે. 9 માંથી 8 બાદ કરીએ તો 1 જવાબ આવશે, પરંતુ મોટી સંખ્યાની નિશાની માઇનસ છે, એટલે કે અહીંયા જવાબ આવશે -1. ઓકે, હવે આપણે અહીંયા સૂત્ર મૂકીએ. જે પદ વિચલનની રીતથી આપણી પાસે જે સૂત્ર છે મધ્યક શોધવાની, એ કિંમત સૂત્ર મૂકીશું આપણે. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા વર્ગ લંબાઈ h. ચલો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. તો અહીંયા a ની કિંમત છે 0.10, તો અહીંયા આવશે 0.10 વત્તા સિગ્મા fi ui ની કિંમત છે -1, તો અહીંયા હું બ્રેકેટ લખું છું કારણ કે માઇનસ છે, એટલે -1 છેદમાં સિગ્મા fi છે 30 ગુણ્યા વર્ગ લંબાઈ h. કઈ રીતે વર્ગ લંબાઈ h શોધવાની? તો 0.04 માંથી જ્યારે તમે 0.00 બાદ કરો ત્યારે આપણને વર્ગ લંબાઈ મળે, એટલે કે 0.04 માંથી જ્યારે 0.0 બાદ કરીશું તો જવાબ આવશે 0.04. નેક્સ્ટ સ્ટેપ કઈ રીતે કરવાનું? જો ધ્યાન રાખજો, ગણતરીમાં જ મોસ્ટ ઓફ સ્ટુડન્ટને અહીંયા મિસ્ટેક થાય કારણ કે પોઈન્ટ વાળું છે ને એટલે. તો હવે અહીંયા હું કરી દઈશ 0.10 પ્લસ માઇનસ માઇનસ 0.04 નો ગુણાકાર 1 સાથે કરીએ તો થઈ જાય 0.04 અને આના છેદમાં છે 30. હું અહીંયા લસ્સા લઈ શકું, 0.04 ભાગ્યા 30 કરું એના કરતા હું લસ્સા લઈ લઉં. લસ્સા લેવા માટે શું કરવું પડે? આની છેદમાં 30 નથી તો 30 હારે ગુણાકાર કરવો પડે. તો અહીંયા આવી જશે 0.10 ગુણ્યા 30 માઇનસ 0.04 અને બંનેના છેદમાં હવે એક જ સંખ્યા વધી અને એ કઈ સંખ્યા છે? 30. જ્યારે તમે 0.10 નો ગુણાકાર 30 સાથે કરો, જો પેલા પોઈન્ટ હટાવી દો, તો તમે 10 નો ગુણાકાર 30 સાથે કરીએ તો 10 ગુણ્યા 30 કેટલા થઈ જાય? 300. તો અહીંયા મેં લખી દીધા 300, બરાબર. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો અહીંયા પાછળથી 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો, એટલે કે 3.00 આવી જાય. પરંતુ આપણે પાછળના 00 લખવાની જરૂર નથી, તો અહીંયા ખાલી લખી દો 3. 0.10 ગુણ્યા 30 નો ગુણાકાર શું આવી ગયો? 3 માઇનસ 0.04 અને એના ભાગ્યા કરી નાખો 30. નેક્સ્ટ સ્લાઇડ હું લઈ લઉં છું. આપણે શું અત્યાર સુધી જોયું? 3 માઇનસ 0.04 x બાર બરાબર 3 માઇનસ 0.04 અને એના છેદમાં 30. અહીંયા સુધીના આપણે સ્ટેપ ક્લિયર કરી દીધા છે. તો બાદબાકી કરી નાખીએ. 3 માંથી જ્યારે 0.04 બાદ કરીએ તો અહીંયા આવશે તમારું 10 માંથી 4 જશે 6, 9 અને 2.96 ભાગ્યા 30. 2.96 અને છેદમાં 30 છે ને એની જગ્યાએ હું આમ લખી શકું 3 ગુણ્યા 10. 3 ગુણ્યા 10 30. તો 2.96 નો હું પેલા 3 સાથે ભાગાકાર કરી નાખું. 2.96 નો ભાગાકાર 3 સાથે કરીએ તો અહીંયા 2 નાના છે 3 કરતા, તો હું અહીંયા લખીશ 0 પોઈન્ટ અને હવે હું કઈ સંખ્યા 29 નું સાથે કરીશ, બરાબર. તો આ 9 તરી તમારું થશે 27. 29 માંથી 27 બાદ કરીએ તો આવશે 2, ઉપરથી આવ્યા 6, 8 તરી 24, 26 માંથી 24 જશે તો 2 વચ્ચે એક 0 મૂકી દઈએ આપણે. 6 તેરી 18. બસ હવે આગળ કરવાની જરૂર નથી, આપણને ડેસિમલ પછી 3 અંક મળી ગયા. તો આપણે અહીંયા લખીશું 0.986 અને છેદમાં હવે તમારી પાસે હજી શું વધ્યું છે? 10. એટલું ક્લિયર છે? જ્યારે નીચે એક 0 હોય અથવા તો 2 0 હોય, જ્યારે છેદમાં ગમે એટલા 0 હોય એટલી વખત તમારે પોઈન્ટ આગળ ડાબી બાજુ ખસાડવાનો. જેમ કે અહીંયા 10 છે એટલે કે 1 0 છે, તો તમારો પોઈન્ટ ડાબી બાજુ એક વાર જશે તો અહીંયા 0 એક વાર ગયો એટલે હવે પોઈન્ટ તમારો અહીંયા આવી જશે. તો અહીંયા આગળ આપણે મૂકી દઈએ 0986. તમારે જો પોઈન્ટ પછી ખાલી 2 અથવા તો 3 જ રકમ લખવી હોય ને તો અહીંયા જો આ અંક છે 6. મેં હમણાં આગળના થોડાક 2-3 દાખલા પહેલા શીખવાડ્યું હતું કે 6 છે એનો મતલબ 5 અને 5 કરતા મોટી સંખ્યા હોય તો તમારે આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું. તો અહીંયા હું લખી શકું 0.09 અને 8 ની જગ્યાએ 9 લખ્યું. કેમ? કારણ કે એની પછીની સંખ્યા 5 અને 5 કરતા મોટી છે. તો અહીંયા મને મળી ગયું મધ્યક x બાર. SO2 ની સાંદ્રતા. જો આ તમારી મેથડ ખાલી જોવાથી નહીં આવડે, ઈઝી જ છે. મારે તો તમને વ્યવસ્થિત શીખવવું પડે એટલે બહુ ડિટેલમાં બોલી એટલે મોટું થઈ ગયું.
બાકી બહુ ઇઝી સોલ્યુશન છે, તમે કરજો. નીચે લખવાનું આમ હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક 0.099 ppm થાય. ઓકે, આઈ હોપ બધાને સમજાણું છે. જો વિડીયો હજુ સુધી લાઈક ન કર્યું તો પ્લીઝ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ. રીતનો છે કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરી યાદી વર્ગ શિક્ષક પાસે છે. 40 વિદ્યાર્થીઓ, એના મતલબ કે જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો, જેને આપણે આવૃત્તિ કહીએ છીએ, તો આવૃત્તિનો સરવાળો તમને ઓલરેડી રકમમાં જ આપી દીધો છે 40. તો વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. તમે અહીંયા જોઈ શકો છો કે ગેરહાજર 0 થી 6 હોય એવા ટોટલ 11 વિદ્યાર્થી છે. 6 થી લઈને 10 દિવસની સંખ્યામાં ગેરહાજર રહ્યા હોય એવા 10 છે. 10 થી 14 7 છે. તો ઘણા સ્ટુડન્ટ કેવું કરે, ખબર, ફટાફટ દાખલો કરવા જ મળે. હવે તમે રકમ ધ્યાનથી જોવો તો ખરા, તમને એક વસ્તુ દેખાય છે. અત્યાર સુધીના આપણે બધા દાખલા એવા કર્યા હતા કે જેમાં વર્ગ લંબાઈ સમાન હોય. વર્ગ લંબાઈ એટલે શું? h. તો h ની જે કિંમત હોય આખા દાખલામાં બધા વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય. પરંતુ આપણે અહીંયા એવું કંઈક જોઈ શકીએ છીએ કે બધા જ વર્ગની વર્ગ લંબાઈ અસમાન છે. જેમ કે 0 થી 6 વચ્ચે વર્ગ લંબાઈ તમારી 6 થઈ ગઈ, અહીંયા 4 આવી ગઈ, પછી 10 થી 14 4 વર્ગ લંબાઈ, અહીંયા 6 આવી ગઈ, એટલે કે બધી જ વર્ગ લંબાઈ અહીંયા 8 આવી ગઈ. અસમાન છે. તો અસમાન વર્ગ લંબાઈ હોય તો એના માટે શું કરવું? શું સમાન કરવા માટેની કોઈ રીત છે? નહીં. જ્યારે તમારી પાસે વર્ગ અસમાન હોય ત્યારે 3 રીતમાંથી તમે પ્રત્યક્ષની રીત યુઝ કરો, એ સૌથી ઈઝી અને સૌથી સારું કહેવાય. ધારેલ મધ્યકની રીત પણ તમે અમુક અંશે યુઝ કરી શકો છો, પરંતુ એમાં જેમ આપણે ડીઆઈ શોધતા હતા ત્યાં ડાયરેક્ટ માઇનસ કરીને જે વર્ગ લંબાઈ ઉમેરતા જતા હતા, એવું નહીં કરવાનું. કારણ કે અહીંયા તમારી વર્ગ લંબાઈ અસમાન છે, એટલે તમારે બધા માટે અલગ અલગ કેલ્ક્યુલેશન કરી અને પછી લખવું પડશે. પરંતુ વર્ગ લંબાઈ જ્યારે અસમાન હોય ત્યારે પદ વિચલનની રીત તો શક્ય જ નથી. કેમ નથી? કારણ કે સૂત્ર જુઓ તમે. જ્યારે 1 મિનિટ હું ઇંક લઈ લઉં. આપણું સૂત્ર શું છે? જ્યારે આપણે પદ વિચલનની રીતથી મધ્યક શોધવો હોય તો x બાર નું સૂત્ર છે a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એટલે કે વર્ગ લંબાઈની આપણે જરૂર છે, પરંતુ અહીંયા તો વર્ગ લંબાઈ બધી જ અસમાન છે, તો h ની જગ્યાએ તમે મૂકશો શું? એના માટે પદ વિચલનની રીત યુઝ નહીં થાય જ્યારે તમારી વર્ગ લંબાઈ અસમાન હશે. તમે કાં તો પ્રત્યક્ષની રીત યુઝ કરી શકો, કાં તો ધારેલ મધ્યકની કરી શકો. પરંતુ ધારેલ મધ્યકમાં જે ડીઆઈ વાળી કોલમ આપણે લખતા હતા, એ તમારે એક એક મહેનત કરી, મતલબ એક એક ગણતરી કરીને કરવી પડશે. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. કારણ કે આપણે શું કરતા હતા? વર્ગ લંબાઈ ઉમેરતા જતા હતા. હવે અહીંયા તો વર્ગ લંબાઈ અસમાન છે, કઈ રીતે તમે ઉમેરો? ડન. તો ઈઝી પડે કે તમે પ્રત્યક્ષની રીત યુઝ કરો. પણ પ્રત્યક્ષની રીત આપણે જો સંખ્યા નાની નાની હોય, જેમ કે 11 10 7 4 બધી નાની નાની સંખ્યા છે, એટલે કે એનો ગુણાકાર કરવો ઈઝી બનશે, તો આપણે એ જ રીતનો ઉપયોગ કરીશું. આવો આપણે જોઈએ. સૌથી પહેલા તો આ બંને જે છે એને આપણે ટેબલના સ્વરૂપમાં લખી નાખ્યું, વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિને આપણે ડિનોટેડ કરીએ છીએ fi વડે, તો હું અહીં આવૃત્તિમાં લખી નાખીશ fi. બધાનો જે સરવાળો કરીએ એને આપણે કહીએ છીએ સિગ્મા fi. તો આપણને રકમમાં જ આપ્યું છે કે બધાનો સરવાળો ટોટલ આવશે 40. ઓકે. નેક્સ્ટ કોલમ તમારી કોઈ પણ રીત હોય, તમારી નેક્સ્ટ કોલમ આવે મધ્ય કિંમત શોધવાની, જેને આપણે xi તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે શોધીશું મધ્ય કિંમત, જેને કહીએ છીએ xi. કઈ રીતે શોધીએ છીએ? વર્ગની અધસીમા વત્તા વર્ગની ઉધ્વસીમા છેદમાં 2. તો અહીંયા 0 વત્તા 6 થાય ને 6 ના છેદમાં 2, એટલે કે 3 દુ 6, તો 3 આવી ગયું. અથવા તો તમે કરી શકો કે જે વર્ગ છે એની એક્ઝેક્ટ મધ્યમાં આવતી કિંમત લખવાની. તો 6 થી લઈને 10 ની એક્ઝેક્ટ મધ્યમાં આવતી કિંમત તમારી થશે 8. નેક્સ્ટ 10 થી 14 વચ્ચે 12. 14 થી 20 ની મધ્ય કિંમત તમારી થઈ ગઈ 17. 20 થી 28 માં આવશે 24. 28 થી 38 ની વચ્ચે એક્ઝેક્ટ આવતી કિંમત તમારી આવશે 33. અને 38 થી 40, 38 અને 40 ની વચ્ચે મધ્યમાં આવતી કિંમત 39. એક જ છે. જો અહીંયા તો વર્ગ લંબાઈ ખાલી એકનો જ તફાવત છે, બધી વર્ગ લંબાઈ અસમાન છે. બરાબર? પ્રત્યક્ષની રીત કરીએ છીએ, જેમાં fi અને xi નો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ. તો અહીંયા આવશે fi ગુણ્યા xi. ગુણાકાર કરીએ તો 11 ગુણ્યા 3 33, 10 ગુણ્યા 8 80, 7 ગુણ્યા 12, 12 સત્તા કેટલા થશે? 84. 17 ચોક આવશે 68. 24 ચોક, ચોકે ચોકે 16 નો 6 વધી 1 4 દુ 8 ને 9 96. 33 તેરી 99 અને 39 એકા 39.
તો આ સિગ્મા એફઆઈ જે મળી ગયું છે એનો આપણે સરવાળો કરીશું, જેને આપણે સિગ્મા એફઆઈ યુઆઈ તરીકે કહીએ. તો બધાનો જ્યારે આપણે સરવાળો કરી લઈએ ફટાફટ, તો 3 ને 4 7, 7 ને 8 થશે તમારું 15, 15 ને 16 17 18 19 20 21, 21 માં 18 ઉમેરી દઈએ આપણે, 8 અને 9 2 ને 1 3, તો અહીંયા આવશે 9, વધી આવી 3, 6 6 12, 12 ને 13 14 15, 16 17 18 19 20 21 22 23 24 ને 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 ને 49. આ તમે કરી લેજો. મતલબમાં અહીંયા 499 સરવાળો આવે છે. મેં મારી સ્પીડમાં કર્યો છે એટલે તમને મતલબ સરવાળો કરવાનો છે સિગ્મા એફઆઈ એક્સઆઈ નો. હવે આપણે પ્રત્યક્ષની રીત જે વાપરવી છે એમાં મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર, બહુ જ ઈઝી, ખાલી સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. તો અહીંયા આપણને સિગ્મા એફઆઈ એક્સઆઈ મળી ગયું છે 499 અને છેદમાં સિગ્મા એફઆઈ છે 40. તો હું 40 ની જગ્યાએ લખું છું 4 ગુણ્યા 10, કારણ કે હું પહેલા 4 આરે ભાગાકાર કરી નાખીશ અને પછી પોઈન્ટને શિફ્ટ કરી દઈશ. તો અહીંયા આપણે 499 નો ભાગાકાર 4 સાથે કરીએ તો 4 એકા 4, ઉપરથી આવ્યા 9, 4 દુ 8, 1 ઉપરથી આવ્યા 9, ચોકે ચોકે 16, કેટલા વચ્ચે 3, ઉપરથી હવે કઈ આવે એમ નથી એટલે 0 મૂકીએ ને અહીંયા આપણે પોઈન્ટ મૂકી દઈએ. 7 ચોક 28 થઈ જશે, 2 0 અને 4 25, એટલે કે આપણને અહીંયા બંનેનો ભાગાકાર મળી ગયો 124.75, પરંતુ હજી છેદમાં કંઈક વધ્યું છે. શું વધ્યું? 10. તો 1 0 છે, એનો મતલબ આ જે પોઈન્ટ છે એ ડાબી બાજુ એક વાર જશે. જો 2 0 હોય તો 2 વાર જાય, તો અહીંયા પોઈન્ટ આવી જશે 4 ની આગળ, એટલે કે તમારો જવાબ આવી ગયો 12.475. આ આપણને મળી ગયું એક્સ બાર મધ્યક. નીચે તમારે લખી નાખવાનું. આમ આપણને શું પૂછેલું હતું? જે હતું એનો મધ્યક આ આવે છે. આઈ હોપ બધાને સમજાણું હશે. જો તમે આગળ શું કીધું હતું આપણને? વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસનો મધ્યક. તો તમારે લખવાનું આમ વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક 12.475 થાય. ક્લિયર? નીચેનું કોષ્ટક 35 શહેરમાં સાક્ષરતાના દર પ્રતિશતમાં આપે છે. પ્રતિશત એટલે કે ટકાવારીમાં આપે છે. તો સાક્ષરતા દરનો મધ્યક શોધો. અહીંયા સાક્ષરતા દર કેટલો છે એનો મધ્યક શોધવાનો છે કે ભાઈ 45 થી 55% શહેરોની સંખ્યા 3 હોય, 55 થી લઈને 65 તો એવા શહેરોની સંખ્યા 10. આવી રીતે આપણને રકમ આપી છે, તો આપણે સૌથી પહેલા બેને કોલમ સ્વરૂપમાં લખી લઈએ ટેબલમાં. તો અહીંયા મેં એક ટેબલ બનાવ્યું છે જેમાં રકમ જે ઓલરેડી આપણને આપેલી છે એને મેં ટેબલમાં લખી દીધું. આ જે ઉપરનું જે છે એ આખું અહીંયા આ ઉપરનું જે છે એને ફર્સ્ટ કોલમમાં લખ્યું અને નીચેની શહેરોની સંખ્યા જે છે એને મેં બીજા કોલમમાં લખ્યું. ઓકે, હવે આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે બધી જે આવૃત્તિ છે એનો સરવાળો કરી નાખવાનો, જેને આપણે સિગ્મા એફઆઈ કહીએ. અહીંયા આવૃત્તિને આપણે એફઆઈ વડે દર્શાવીએ અને જે બધાનો સરવાળો કરીશું તો એના માટે થાય સિગ્મા એફઆઈ. સરવાળો કરી લઈએ આપણે તો અહીંયા આવશે 8 ને 9 10 11 12 13 14 ને 15 5, 1 વધી આવશે 1 2 3 એટલે કે 35. સિગ્મા એફઆઈ ની કિંમત મળી ગઈ 35. તમને ગમે એ રીત ઈઝી લાગે એ રીત યુઝ કરી શકો છો. હું અહીંયા દાખલો પદ વિચલનની રીતથી કરીશ. ગમે એ રીતથી કરો. તમારે પહેલા અહીંયા તો તમારે એક્સઆઈ શોધવું જ પડશે, એટલે ત્રીજી કોલમ આપણે મધ્ય કિંમત શોધીશું અને મધ્ય કિંમતને આપણે ડિનોટેડ કરીએ છીએ એક્સઆઈ વડે. કઈ રીતે મધ્ય કિંમત શોધીએ છીએ? વર્ગની અધસીમા વત્તા વર્ગની ઉધ્વસીમા છેદમાં 2. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 45 વત્તા 55 100 થાય અને 100 નો ભાગાકાર 2 સાથે કરીએ તો 50 આવે. તો આવી રીતે આપણને મધ્ય કિંમત મળશે. પરંતુ આપણે બધામાં સરવાળો અને ભાગાકાર કરવા નથી બેસવાનું. શોર્ટ ટ્રીક એ છે કે ભાઈ મધ્યમાં આવતી સંખ્યા, જેમ કે 45 અને 55 ની એક્ઝેક્ટ મધ્યમાં કઈ સંખ્યા આવે? 50. એવી રીતે 55 થી 65 બંને વચ્ચે એક્ઝેક્ટ મધ્યમાં આવતી સંખ્યા 60. નેક્સ્ટ 70. 75 થી 85 માં વચ્ચે આવતી સંખ્યા આવશે 80 અને એવી જ રીતે 85 થી 95 ની વચ્ચે આવે છે 90. મધ્ય કિંમત મળી જાય પછી તમારે કોઈ પણ એકને એ ધારવાનું. જેમ કે હું અહીંયા 70 ને એ ધારી લઉં
એ બરાબર મારું શું છે 70. તો જ્યાં તમે એ ધાર્યું છે ત્યાં 0 મૂકી દેવાનું. કઈ રીતનો ઉપયોગ કરો છો? પદ વિચલનની રીતનો. તો પદ વિચલનની રીત માટે એને કહેવામાં આવે છે યુઆઈ. યુઆઈ નું સૂત્ર શું થાય? xi માઇનસ a છેદમાં h. બરાબર. 0 મૂક્યું છે એની બધી જ ઉપરની બાજુ ઋણ સંખ્યા આવશે એટલે કે -1 -2 અને 0 ની નીચેની બધી ધન સંખ્યા આવશે. 1 થી શરૂઆત કરવાનું 1 અને 2. નેક્સ્ટ તમારી જે કોલમ છે એમાં આપણે fi અને ui નો ગુણાકાર કરીશું. તો અહીંયા આવશે fi ગુણ્યા ui. fi 3 છે અને ui -2 છે. ગુણાકાર કરતા જઈએ પ્લસ માઇનસ માઇનસ 3 2 6 પ્લસ માઇનસ માઇનસ 10 એકા 10. 11 ગુણ્યા 0 થશે 0. 8 એકા 8. 3 2 6 થઈ ગયો ગુણાકાર. હવે આ બધાનો સરવાળો કરવાનો જેને આપણે કહીએ સિગ્મા fi ui. તો જ્યારે સરવાળો કરીએ ત્યારે પહેલા ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો. તો અહીંયા 10 અને 6 16 થશે. નિશાની આપવાની ઋણ સંખ્યાની એટલે કે અહીંયા આવશે -16. 8 અને 6 આપણે કરીએ 14 આવે. 8 અને 6 નો સરવાળો કેટલો થશે? 14. તો 14 કેવા 14 આવે? પ્લસ. હવે એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે તમારે શું કરવું પડે? બાદબાકી. તો 16 માંથી જ્યારે 14 બાદ થાય ત્યારે કેટલા વધે? 2. અને કેવા 2 વધે? -2. તો અહીંયા આવશે સિગ્મા fi ui -2. અહીંયા સુધીનું તમને ટેબલ વ્યવસ્થિત કઈ રીતે કરવું સમજાઈ ગયું? મેં પદ વિચલનની રીતની યુઝ કરીને કર્યું છે. હવે આપણે મધ્યક શોધવાનું છે તો આપણે મધ્યકના સૂત્રનો ઉપયોગ કરીશું. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. જે પદ વિચલનની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે એ આપણે શું ધાર્યું હતું? 70. તો આપણે અહીંયા a ની જગ્યાએ લખીશું 70 વત્તા સિગ્મા fi ui ની કિંમત આવી ગઈ -2. તો અહીંયા આપણે લખીશું -2 છેદમાં સિગ્મા fi છે 35 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ. કેટલી છે વર્ગ લંબાઈ? 55 માંથી 45 બાદ કરો તો 10 આવે. એનો મતલબ વર્ગ લંબાઈ છે 10. છેદ ઉડાડીએ આપણે તો અહીંયા 35 ને આપણે 7 પંચા 35 લખી શકીએ અને એવી જ રીતે 10 ને ઉડાડીને 5 દુ 10 લખીએ. અંશમાં પણ 5 છેદમાં પણ 5 ઉડી ગયા. હવે કઈ અંશ અને છેદમાં ઉડે એમ નથી. તો નેક્સ્ટ સ્ટેપ આપણે કરી દઈએ 70. અહીંયા પ્લસ માઇનસ થઈ જશે માઇનસ 2 ગુણ્યા 2. અંશમાં 2 વખત 2 છે તો 2 ગુણ્યા 2 થઈ ગયું 4 અને છેદમાં આવી ગયું 7. 4 ભાગ્યા 7 કરીએ આપણે તો જો અહીંયા 4 નો ભાગાકાર 7 આરે કરીએ તો 4 નાની સંખ્યા છે તો અહીંયા લખીએ 0.75 થશે 35. 40 માંથી 35 ને બાદ કરીએ તો આવશે તમારું 5. એક 0 મૂકી દઈએ આપણે અહીંયા. 7 49. ચલો હવે આગળ આપણે તમે ન કરો ને તો પણ ચાલે કારણ કે પોઈન્ટ પછી 2 અંક મળી ગયા છે તમને. તો અહીંયા તમારું થશે 70 માંથી 0.57 ને બાદ કરવાનું. તો બાદબાકી કરીને હું બતાવું છું. ઘણા સ્ટુડન્ટને બાદબાકીમાં મિસ્ટેક થતી હશે એટલા માટે. બરાબર. તો હવે તમારે 70 માંથી જ્યારે 0.57 બાદ કરવું હોય ત્યારે આવી રીતે લખવાનું. 70 પછી પોઈન્ટ છે જ નહીં તો પોઈન્ટ મૂકીને 0 ઉમેરી દો. બાદબાકી કરીએ આપણે તો અહીંયા દસકો લેશું. 10 9 9 અને 7 ની ઉપર આવશે 6. 10 માંથી 7 બાદ કરીએ 3. 9 માંથી 5 જશે તો 4. પોઈન્ટની નીચે પોઈન્ટ 9 અને અહીંયા આવશે 6. તો તમારો જવાબ આવી ગયો 69.43. બરાબર. શું મળી ગયું આપણને? મધ્યક. તમારે લખી નાખવાનું અહીંયા. આમ સાક્ષરતા દરનો મધ્યક 69.43% થાય. યુનિટ પણ લખવાનો. બરાબર. આગળ પ્રતિશત આપ્યું છે એનો મતલબ ટકા. તો નીચે એક વાક્ય લખી નાખવાનું. તો અહીંયા આપણું 13.1 આખું કમ્પ્લીટ થાય છે. મધ્યકને દાખલા બધા જેટલી પણ ટાઈપના પૂછાય છે આપણે સ્વાધ્યાય 13.1 માં બધા જ દાખલા શીખી લીધા. આઈ હોપ હવે કોઈ પણ સ્ટુડન્ટને ડાઉટ નહીં હોય કારણ કે 4 માર્ક્સનો દાખલો મધ્યક શોધવાનો પૂછાશે અને બીજા હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછાશે જે મેં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં તમને ડાઉટ એના સોલ્વ કરાવેલા છે. તો 13.1 અહીંયા કમ્પ્લીટ થાય છે. મળીએ મારા નવા વિડીયોમાં સ્વાધ્યાય 13.2 માં. ત્યાં સુધી બાય. જો ચેનલ સબસ્ક્રાઇબ બાકી હોય કરવાની તો પ્લીઝ કરી લેજો. જોજો વિડીયો લાઈક કરવાનું રહી ન જાય.